ઓમ એટલે કે હું આત્મા છું પહેલી વાત, અને કહે છે કે હું શાંત સ્વરૂપ છું. તો આપણે ખરેખર કોણ છીએ? આપણે પહેલા લેસનમાં એવું જોઈશું કે આપણે ખરેખર કોણ છીએ, જેને આપણે આખો દાડો હું અથવા મારું કહીએ છીએ, અને આપણે ખરેખર ક્યાંથી આવીએ છીએ. એટલે આપણે બે વસ્તુ ઉપર ક્લેરિફાય કરશું આજે, કે ખરેખર હું કોણ અને હું ક્યાંથી અહીંયા પાર્ટ પ્લે કરવા આવ્યો છું. એટલે સ્ટાર્ટ, આપણે એક પછી એક આગળ વધીએ. અને આપણે આપણી જાતને જાણવી શા માટે જરૂરી છે? તો કે ભાઈ સાયન્સ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એટલે કે આપણી જાતને આપણે ઓળખવી, એનું જે વિજ્ઞાન ખરું શા માટે આપણે જાણવું? એ વિજ્ઞાન એટલા માટે આપણે જાણવું જોઈએ કે આપણને એ ખબર નથી કે આપણામાં કેટલી અમાપ શક્તિઓ પડી છે. એટલે આપણે જો આપણને બરાબર ઓળખતા થઈ જઈએ કે હું કોણ, તો આપણામાં રહેલી તમામ શક્તિઓ આપણને ખબર પડે, અને એ શક્તિઓને આપણે જાગૃત કરી શકીએ, અને આપણે ડે ટુ લાઈફની અંદર આપણે યુઝ કરી શકીએ. આપણે બધા એવું માનીએ છીએ કે આપણે બધા જ પરમાત્માની સંતાન છીએ. તો પરમાત્મા એટલે કોણ? પરમાત્મા એટલે સર્વશક્તિમાન. જો એ સર્વશક્તિમાન હોય તો આપણે તો કેવી વાત કરીએ છીએ કે આ મારાથી થાય, આ નથી થતું, આમ તેમ ઘણું બધું આપણે કહીએ છીએ. એટલે કે આપણે ખરેખર એવું જાણતા નથી કે આપણે ખરેખર કોણ છીએ. એટલા માટે આપણામાં રહેલી શક્તિઓ જાણવા માટે એ ખૂબ જરૂરી છે કે હું કોણ છે એ જાણવું. આપણી પરિસ્થિતિ કંઈક આવી છે કે ખરેખર આપણે છીએ સિંહ જેવા, પણ આપણે આપણી જાતને માનીએ છીએ બિલાડી જેવા. કેટ જ્યાં બતાવ્યું છે આ અરીસાની અંદર. રિયલાઇઝેશન ઓફ ધ રિયલ આઈ ઇઝ ધ સેલ્ફ રિયલાઇઝેશન. એટલે કે ખરેખર હું કોણ છું જો આપણને ખ્યાલ આવી જાય તો આપણે ખરેખર ઘણી બધી શક્તિઓનો આપણો ઉપયોગ કરી શકીએ. જેમ કે આ છે સિંહ, પણ પોતાની જાતને માને છે બિલ્લી, એટલે કે એકદમ સામાન્ય પ્રાણી. આપણી પણ હાલત કંઈક એવી છે, આપણે છીએ પરમાત્માના સંતાન બધા માનીએ છીએ, પણ જ્યારે આપણે અસલિયતમાં હતા આપણે એમ માને કે હું તો એક સામાન્ય માણસ છું, બીજું કશું જ નથી. પરમાત્મા કહે છે ના, તમે મારા સંતાન છો. તમામ આત્માઓ, તમામ માણસ જેટલી આ સૃષ્ટિ પર આત્માઓ છે એ બધા જ મારા સંતાનો. એનામાં મારી જેટલી શક્તિ છે, મારી જેટલા જ ગુણ છે, મારી જેટલું જ જ્ઞાન છે, પણ આપણે એ ભૂલી ગયા છે. તો આપણને કોઈએ કહ્યું નથી કે ખરેખર આપણે કોણ છીએ. એટલે આપણે એનાથી અજ્ઞાત છીએ, જાણતા નથી. તો આજે આપણી જર્નીની શરૂઆત આપણે કરીશું કે ખરેખર હું કોણ છું. અને આપણે શા માટે રિયલાઇઝ કરવું છે કે હું કોણ છું? એટલા માટે કે જો આપણે એ જાણી જઈએ કે હું ખરેખર કોણ છું, તો આપણામાં પરિવર્તન જે લાવવું એ બહુ ઇઝી થઈ જાય. એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન બ્રિંગ ધ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન. એટલે કે આપણામાં જો આપણે આપણી જાતને બરાબર ઓળખી જઈએ તો પરિવર્તન લાવવું ઘણું સહેલું બની જાય. અને એટલા માટે આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે હું ખરેખર કોણ છું. તો આપણે શરૂઆત કરીએ કે આપણે ક્યારે એવો વિચાર કર્યો કે ખરેખર હું કોણ છું? આપણે રોજ અરીસામાં, કાચમાં, આયનામાં, મિરરમાં એ જોઈએ આપણે છીએ કે આપણે બીજું કંઈક છીએ? આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે તમે કોણ છો, તો આપણે શું પરિચય આપીએ? તો એમ કે ભાઈ મારું નામ અમીરચંદ છે, અથવા તો આનંદીલાલ છે, અથવા જે આપણું શરીરનું નામ હોય એ આપણે આપીએ. જો આપણે ખરેખર પૂછીએ ખરેખર તમે એ છો, શરીરનું નામ તો ક્યારે મળ્યું? આપણા 5-6 દિવસ ચઠી દે, અથવા જે કુટુંબના જે સંસ્કાર હતા અમુક દિવસ પછી, અથવા માનો કે જન્મ પહેલાં પણ હવે નામ આપવાની પ્રથા છે. તો કહેવાનો મતલબ ત્યાં સુધી આપણું નામ નહોતું, જ્યાં સુધી આપણે આઈડેન્ટિફાય ના થયા, આપણે જ્યાં સુધી આ દુનિયા પર પગ ન મૂક્યો ત્યાં સુધી. એટલે નામ કોણે આપ્યું? માતા પિતાએ આપ્યું. ખરેખર આપણે એ નામ નથી. અને વિચિત્રતા કેવી છે, નામ છે અમીરચંદ, પણ જુઓ તો પહેરવાના કપડાં બી પૂરા નથી. નામ છે આનંદલાલ, અને આખા દિવસમાં એકવાર પણ હસી શકતા નથી. એટલે કહેવાનો મતલબ કે નામ પ્રમાણે ગુણ પણ આપણામાં નથી. ઘણાને આપણે પૂછે તમે કોણ, તો કે ભાઈ હું પુરુષ છું અથવા સ્ત્રી છું. એ તો શરીરની જેન્ડર છે, એટલે કે શરીરના લિંગ છે. એ આપણે નથી ખરેખર. આપણે ખરેખર શરીર જ નથી, કારણ કે શરીરનું નામ માતા પિતાએ આપ્યું. આપણે જે કહે છે એ શરીરની લિંગ છે, કે શરીર સ્ત્રી છું કે પુરુષ છું. ઘણા એમ કહે છે કે હું બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું. ખરેખર આપણે જોઈએ તો શરીરની ઉંમર છે, કે શરીર નાનું હોય તો આપણે બાળક કહીએ, યુવાન હોય તો આપણે યુવા કહીએ, વૃદ્ધ શરીર તો આપણે વૃદ્ધ કહીએ. એટલે શરીરની જ ઓળખાણ આપણે આપીએ છીએ. ઘણા એમ કહે છે હું કેનેડિયન છું, ઘણા કે હું ઇન્ડિયન છું, યુરોપિયન છું, અમેરિકન છું, પણ એ તો આપણી રાષ્ટ્રીયતા છે, આપણે એ નથી. ઘણા એમ કહે છે કે હું હિન્દુ મુસલમાન છું. પરમાત્મા કહે છે તો તમારો ધર્મ છે, એ ધર્મ શાનો છે? દેહનો ધર્મ છે.
એટલે કે તમે જે કુટુંબમાં જન્મ લીધો એના આધારે તમે કહેવા લાગ્યા કે હું હિન્દુ છું અથવા મુસલમાન છું. ખરેખર આપણે દેહનો ધર્મ નથી. દેહથી આપણો ધર્મ છે, દેહનો ધર્મ એ આપણે નથી. આપણો જન્મ માનો કે ક્રિશ્ચન ફેમિલીમાં થયો તો આપણી જાતને ક્રિસ્તી કહેતા, ક્રિશ્ચન કહેતા હતા. કહેવાનો મતલબ આપણો ધર્મ એ આપણે નથી. ઘણા એમ કહે છે કે હું મહાન છું, હું ધાર્મિક છું. પરમાત્મા કહેશે એ તો તમારામાં રહેલા લક્ષણ, કેરેક્ટરિસ્ટિક છે, તમે એ નથી. ઘણા કહે છે કે હું પુઅર છું, ગરીબ છું અથવા અમીર છું. પરમાત્મા કહે તમારી પાસે કેટલી સંપત્તિ છે એનું માપદંડ છે, ખરેખર તમે એ નથી. તમે ઉપર જશો તો આ શરીર જોડે લઈ જશો? ના. સંપત્તિ જોડે આવશે? ના. તો આપણે ખરેખર કોણ છીએ? ઘણા એમ કહે છે હું ડૉક્ટર છું, એન્જિનિયર છું. પરમાત્મા કહે છે તો તમારી ડિગ્રી છે અથવા તમારો ધંધો છે. તમારી ડિગ્રી તમને 20 વર્ષ કે 22 વર્ષના ત્યારે તમને મળી. ધંધો આપણે જે કરવા લાગ્યા મોટા થઈને પછી આપણને જે કંઈ ટાઇટલ મળે એના આધારે આપણે કહીએ હું ધંધાદારી છું, બિઝનેસમેન છું. પણ ખરેખર આપણે એ નથી. આપણે ત્યાં સુધી કહીએ છીએ, શું કહીએ છીએ કે મારો હાથ, મારો પગ. હું પગ કે હું હાથ નથી કહેતા. એનો મતલબ કે આ મારું કહેનાર અથવા હું કહેનાર આ કોણ છે ખરેખર? આપણે ખરેખર એ જાણવાનું છે કે ખરેખર હું છું કોણ. તો આપણે આગળ વધીએ. ખરેખર આપણે આ શરીર દેખાય છે એ છીએ કે બીજું કંઈક છીએ? જેને આપણે રોજ અરીસામાં, કાચમાં, મિરરમાં જોઈએ છીએ, એ છીએ કે બીજું કંઈક છીએ? આપણે જે શરીર જોઈએ છીએ એ શું છે? શરીર તો આપણી આ જે ગ્રોસ આઈ છે, આપણી જે ફિઝિકલ આંખો છે, એનાથી જે આપણને દેખાય છે એ જ આપણે જોઈએ છીએ. ખરેખર આપણે શરીર નથી. આપણે શરીર હોત તો હું કહેતો હું શરીર. આપણે એવું નથી કહેતા. આપણે કહીએ મારું શરીર. હું શરીર બી નથી કહેતા. એનો મતલબ કે મારું કહેનાર કોઈક અલગ છે. આ મારું કહેનાર છે એ જ ખરેખર આપણે છે, પણ આપણે એને ઓળખતા નથી. ખરેખર આપણે જો ખાલી માનો કે શરીરની વિશેષતા, તો શરીરની રિયાલિટી જોવા જઈએ તો વોટ ઇઝ ધ રિયાલિટી ઓફ હ્યુમન બોડી? પહેલાં આપણે શરીર જોઈ લઈએ, જે આપણે રોજ અરીસામાં જોઈએ છીએ. તો આપણે પરમાત્મા એમ કહે છે કે શરીર 2 વસ્તુનું બનેલું છે. એક બનેલું છે બોન્સ એટલે કે હાડકાં, અને બીજું છે ફ્લેશ એટલે કે માંસ મજ્જા. જો આપણો કોઈ એક્સરે લે ડૉક્ટર તો આપણને માત્ર હાડકાં દેખાય, એમાં માંસ મજ્જાવાળું શરીર ના દેખાય, જે જમણી બાજુ બતાવશે. ડૉક્ટર આપણો સિટી સ્કેન લે અથવા MRI કરે આપણું, તો આપણને જે ડાબી બાજુ બતાવશે માત્ર આપણા સ્નાયુ દેખાય અને મસલ, જેને કે મસલ્સ અને આપણું જે કંઈ અંદર જે કંઈ રહેલું છે હાડકાં સિવાયની એ બધું વસ્તુ આપણને દેખાય. પણ ખરેખર આપણે આ નથી. કારણ કે આપણે જ્યારે મૃત્યુ પામીએ છીએ અથવા આપણે જ્યારે શરીર છોડી દઈએ છીએ તો કોઈક એવી શક્તિ અંદર હતી જે શરીર અહીંયા છોડીને જાય છે. એટલે કે હું અને મારું કહેનાર આ કોઈક બીજું છે. ખરેખર આ શરીર તો નથી જ. વૈજ્ઞાનિકો પણ પહેલાં એવું માનતા હતા, ડૉક્ટરો પણ પહેલાં એવું માનતા હતા કે બધી જ વસ્તુ બ્રેઇન એટલે કે મગજ કરે છે. પછી એમને ખબર પડી ધીમે ધીમે જેમ જેમ સાયન્સ આગળ વધ્યું અને મેટાફિઝિક્સની શોધ થઈ. એટલે કે ફિઝિક્સ એવું, પણ જેમાં મેટાફિઝિક્સ એટલે દેખાય નહીં એવું ફિઝિક્સ. સાયન્સ એવી વસ્તુને માને જે વસ્તુ જોઈ શકાય, જે વસ્તુને ટચ કરી શકાય. પણ ધીમે ધીમે કરતાં મેટાફિઝિક્સનો વિકાસ થયો અને એવી વસ્તુને ફિઝિક્સ એટલે કે સાયન્સ પણ માનવા લાગ્યું કે ના, આ શરીરની અંદર કોઈ એવી શક્તિ છે, કોઈ એવી એનર્જી છે, કોઈ એવો પાવર છે, કોઈ એવી કોન્શિયસનેસ છે. કોઈ એને આત્મા કહે છે, કોઈ એને રૂહ કહે છે, કોઈ એને સોલ કહે છે, સાયન્સ એને કોન્શિયસનેસ કહે છે, સાયન્સ એને એનર્જી કહે છે, કોઈ એને પાવર કહે છે. નામ અલગ અલગ કહે છે, પણ સત્તા અંદર બેઠેલી એક જ છે. એટલે કે આપણું શરીર આ 2 વસ્તુનું બનેલું છે. જેને મારું કહેનાર, મારું શરીર જે કહે છે એ મારું કહેનાર કોક છે અને આ શરીર કોઈક બીજું છે. આપણે આગળ વધીએ. ઘણા બધા ડૉક્ટરો અને સાયન્ટિસ્ટો ભેગા થયા અને 1939માં જસ્ટ એમાં ફોન બંધ કરતો. એટલે કે 1939માં એક ડૉક્ટર, એક બાયોલોજિસ્ટ થઈ ગયા જે રશિયાના સાયન્ટિસ્ટ હતા. એમણે ઓરા કેમેરા, એમના નામ પરથી બ્રિલિયન કેમેરા એવું નામ આપણે આગળ જોઈશું કે જેટ સાયન્ટિસ્ટ કોણ હતા, ક્યારે થયું, 1938માં. અને એમના આધારે એક કેમેરાની શોધ કરી જેનું નામ રાખ્યું ઓરા કેમેરા, આપણી ભાષામાં કહીએ તો. એટલે કે આપણી પાસે 2 શરીર છે. આપણે આગળ જોયું આ એક જે સ્થૂળ શરીર છે એના પણ 2 ભાગ, હાડકાં અને માંસ મજ્જા.
હવે આપણે ત્રીજા શરીરની વાત કરીએ છીએ કે આપણે એક સૂક્ષ્મ શરીર પણ છે જેને આપણે જોઈ શકતા નથી, જેને પ્રકાશની કાયા કહીએ છીએ અથવા ઓરા બોડી કહીએ છીએ ઇંગ્લિશમાં. એનું નામ સાયન્ટિસ્ટનું નામ હતું ક્રિલિયન. એને ક્રિલિયન કેમેરા પણ કહેવામાં આવે છે. આપણી ભાષામાં ઓરા કેમેરા કહે છે. તમે નાખશો ગૂગલમાં તો તમને જોવા મળશે આ બધી વસ્તુ. હું જે કહી રહ્યો છું, આપણે જે કંઈ વાત કરીશું બધી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત કરીશું. એવું નહીં કે ધર્મમાં આવું કહ્યું છે તો આપણે માની લેવું, ના. આપણે એક એક વસ્તુને સાયન્સની રીતે પણ જોતા જઈશું જોડે જોડે. એટલે કે ઓરા કેમેરાની મદદથી એમણે આવા અનેક પ્રકારના પિક્ચર લીધા, ફોટા લીધા, અને એમણે શોધી કાઢ્યું કે મનુષ્યને એક શરીર એવું છે કે જેને પ્રકાશમય કાયા કહેવામાં. દાખલા તરીકે એનો ઓન એન એવરેજ જે વિસ્તાર કરે કેટલો છે, તો આપણું સ્થૂળ શરીર છે એના કરતાં લગભગ 3 ગણું મોટું આ શરીર છે. આપણે આજુબાજુ વિસ્તરાયેલું છે પ્રકાશની કાયા સાથે. ડૉક્ટરે શોધી કાઢ્યું કે એનું આપણા બોડી જેવું એક્ઝેક્ટ જે પિક્ચરમાં બતાવ્યું છે એવું શરીર. કેવી રીતે એમને ખબર પડી? એમને ઘણા બધા લોકોના એક્સપિરિયન્સ, નિયર ડેથ, ઘણા લોકો એકદમ મૃત્યુની નજીક જતા રહ્યા અને પાછા આવ્યા અને ડૉક્ટરને કહ્યું કે તમે મારા વિશે આવી વાત કરતા હતા. ડૉક્ટરે ત્યાં સુધી કહી દીધું કે ભાઈ હવે રામ બોલો, ભાઈ રામ થઈ ગયા છે આ ભાઈ, કે આ બેન જે કંઈનું શરીર હતું એ. પણ થોડી વાર પછી થયા એટલે એમના પાછી એ આત્મા પાછી આવી અને એ શરીર જાગૃત થયું અને એમને તમામ ડૉક્ટરને વર્ડ ટુ વર્ડ કહ્યું કે તમે બધા મારા વિશે શું વાત કરતા તે બધું જ. એટલે કે ઘણા બધા મૃત્યુ નજીકના અનુભવ અને ઘણા બધાને આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ થયા, બોડીની બહાર જતા રહ્યા અને અનુભવ થયો જે આ ઉડતું બતાવ્યું શરીરે. અને એમને તમામ વસ્તુ ડૉક્ટરોએ જે કંઈ ચર્ચા કરી એ કરી અને ડૉક્ટરોને થયું કે આ શું, આને કેવી રીતે માપી શકે. એટલે ક્રિલિયન કેમેરાના આધારે એમને ફોટા લીધા અને પછી એમને એક સરસ મજાનો વિચાર આવ્યો. વૈજ્ઞાનિકો હતા, ડૉક્ટરો હતા, એમને કે લાવો આપણે આ શોધીએ. તો શોધવું કેવી રીતે વાની એ ખરેખર આ બોડી છે. ફોટા તો લીધા પણ હવે એમાં ચેતનતા છે કેવી રીતે જાણવું? તો ઘણા બધા ડૉક્ટરો જેને કહેવાય ફોબિયા થિયરી, એટલે ઘણા બધા લોકોને ડર હોય, એ ડરને શોધવા માટે એ લોકો એમને બેક બર્થમાં લઈ ગયા હિપ્નોટિઝમની મદદથી. તમે નામ સાંભળ્યું છે હિપ્નોટિઝ રિગ્રેશન પ્રોગ્રેશન. એવી થિયરી, એક ટેકનિક આવે છે સાયન્સની કે જેમાં વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો, સાયકિયાટ્રિસ્ટ અથવા તો જેને કહેવાય ન્યુરોલોજી, બધા ભેગા થઈને આખી ટીમ બનાવે અને એ ભાઈ અથવા બહેન જેને ખૂબ પાણીનો માનો કે ડર લાગે છે, એ ભાઈ અથવા બહેનના માતા પિતા ઇન્ટરનેશનલ લેવલના સ્વિમર છે અને એના છોકરાઓ કે એની છોકરીઓ જે ખરા પાણી જોઈને ડરે છે. તો ડૉક્ટર પાસે કે ભાઈ આનું કારણ શું? અમે તો વારસામાં એમને આવી વસ્તુ આવી જાય, આવું કેમ આવ્યું? એટલે એમને એક ફોબિયા થિયરી શોધી. એમાં એમને શોધી કાઢ્યું કે આ ડર શેના કારણે લાગે છે અને એ શોધવા માટે એને બેક બર્થમાં લઈ ગયા અને એમણે શોધી કાઢ્યું કે આ વ્યક્તિનું મૃત્યુ પાણીમાં થયું હતું. એટલે જ્યારે પણ એ પાણી જોવે છે એટલે કશું જ જોયા વગર મુઠ્ઠી વાળીને દોટ કાઢે છે પાણીથી દૂર. એને તરત પેલો સીન યાદ આવે જે આગલા જન્મનો હતો એ, કે એનું મૃત્યુ આગલા જન્મની અંદર પાણીથી થયું હતું. હવે ડૉક્ટરોને ઓર ઇંતજારી લાગી સાયન્ટિસ્ટોને કે આપણે આગળ કંઈક શોધીએ. એટલે એમણે શું કર્યું, ધીમે ધીમે કરતાં 400 ઉપર માણસને બેક બર્થમાં લઈ ગયા. જેનું નામ હતું ડૉક્ટર વેઇસ, આલ્બર્ટ વેઇસ, જે એલ યુનિવર્સિટી સ્ટેટ્સની જે ખરી યુએસની એમાં પ્રોફેસર છે, હાલ પણ છે. 1980 પછી એમણે 400 માણસ ઉપર આવા એક્સપેરિમેન્ટ કર્યા અને બધાને 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 10 જન્મ સુધી પાછલા જન્મમાં લઈ ગયા અને બધું લખ્યું એમણે કે આગલા જન્મમાં તમારું નામ શું હતું, તમે કયા જગ્યાએ રહેતા હતા, તમારા માતા પિતા કોણ હતા, તમારા ભાઈ બહેનો કોણ હતા, બધું જ આખો રેકોર્ડ કર્યો હિસ્ટ્રી. અને પછી ત્યાં જઈને ચેક કર્યું કે ખરેખર આ વ્યક્તિ જે કંઈ બતાવે છે બરાબર બતાવે છે. અને એમણે શું મેળવ્યું? વાત સાચી છે એકદમ. 5 બર્થ સુધી એ લોકો ચેક કરી શક્યા, કારણ કે 5 બર્થથી વધારે બર્થમાં એ લોકો ગયા પણ એમને કોઈ સાબિતી આપવાવાળું ના મળ્યું. કોઈ 150-200 વર્ષથી વધારે જીવવાવાળું હોય તો એમ કહે ને આ ભાઈ અહીંયા હતા આ નામના વ્યક્તિ. એટલે 5 વર્ષ સુધી એમણે એવું કંઈક સાબિત કરીને બતાવ્યું કે મનુષ્ય આત્મા જ હતી. કોઈએ પાછલા બર્થમાં એમ ના કીધું હું ઘોડો હતો, ગધેડો હતો, કૂતરો હતો કે વાંદરો હતો. ના, કોઈએ ના કહ્યું. બધાએ એમ જ કહ્યું કે હું આગલા જન્મની અંદર મનુષ્ય જ હતો અને નામ ઠામ સાથે. અને ધીમે ધીમે કરતાં એમને પ્રિન્સિપલ પ્રતિપાદિત કર્યો. ભારતમાં પણ ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ આ ટેકનિક અપનાવે છે ફોબિયા થિયરીમાં. અને ઘણા બધાના વિશે પેપરમાં પણ આવે છે કે બાળક મોટું થયું પછી સમજતું થયું એમના આગલા મા બાપને ઘેરે લઈ ગયું
નામ ઠામ સહિત. એટલે કહેવાનો મતલબ સાયન્સે પ્રૂવ કરીને બતાવ્યું કે મનુષ્ય આત્મા બને છે અને રિબર્થ લે છે. હિન્દુઇઝમ એવું માને છે કે મનુષ્ય આત્મા 84 લાખ જન્મ લે છે અને અંતે મનુષ્ય બને છે. એમણે એમ કીધું ના, એ બરોબર નથી. કોઈ પણ વ્યક્તિ એવું ના કીધું કે હું કોઈ બીજી યોનિમાં એટલે કે બીજા પ્રાણીમાં જન્મ લેતો હતો. બધાએ એમ કીધું 5 વર્ષ સુધી સાબિત કરીને બતાવ્યું કે મનુષ્ય આત્મા જ મનુષ્ય તરીકેનો દેહ જ ધારણ કરે છે. કારણ કે એનું કારણ એમને શાશ્વતી બતાવ્યું કે દરેક આત્માને આવું સૂક્ષ્મ શરીર હોય છે, જે આ ચિત્રમાં બતાવ્યું દરેકને પોતાનું. મનુષ્યને મનુષ્યનું સૂક્ષ્મ શરીર હોય, પ્રાણીઓને પોતાનું પ્રાણીનું સૂક્ષ્મ શરીર. એટલે કે જ્યારે કોઈ પણ મનુષ્ય કે પ્રાણી, કે મનુષ્ય બી એક પ્રકારનું એનિમલ જ છે, પ્રાણી છે, સાયન્સ પણ કહે છે હ્યુમન બિઈંગ ઇઝ એ એનિમલ, બીજું કશું જ નથી. એટલે કે દરેક એનિમલને પોતાની સૂક્ષ્મ કાયા છે. જ્યારે આ શરીર છોડે, બીજો જન્મ લે, તો એવા ગર્ભમાં જાય કે જ્યાં એની સૂક્ષ્મ કાયા ફિટ થાય. એટલે કે વાંદરો હોય ક્યારે મનુષ્ય બની ના શકે, ઘોડો હોય ક્યારે મનુષ્ય બની ના શકે, કારણ કે એની પાછળ સૂક્ષ્મ કાયા છે. એ એવા જ એવા જ ગર્ભમાં ફિટ થાય કે જે એના આકારનું. અને એમણે બીજા ધર્મને પણ એવું કહ્યું. બીજા ધર્મવાળા એવું માને છે, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધા લોકો, મુસ્લિમને ઈસાઈ ખાસ કરીને, કે મનુષ્યને એક જ જન્મ હોય છે, બીજું કશું નહીં હોતું. એમને પણ કહ્યું ના, મનુષ્ય આત્મા પુનર્જન્મમાં આવે છે. અને પુનર્જન્મનો સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિએ મોટો આપેલો છે પૂરી દુનિયાને. પણ ભારતીય સંસ્કૃતિ એવું માને છે કે અલગ અલગ યોનિમાંથી આત્મા પસાર થાય છે. ચાલો માની લઈએ એક સેકન્ડ માટે કે આપણે અલગ અલગ યોનિમાંથી પસાર થઈ છે, 84 લાખ યોનિમાંથી. અને આપણે જોઈએ દુનિયાની અંદર 2 બાળકો જન્મે છે એક જ ચોઘડિયામાં, એક જ સમય, એક જ તારીખ, એક જ વાર, બધું સમય, એટલે કે તમામ એસ્ટ્રોલોજીકલ પેરામીટર સરખા છે. છતાં એક આત્મા રાજાને ત્યાં જન્મે છે, એક બાળક ગરીબને ત્યાં જન્મે છે. જો એમના તમામના એકાઉન્ટિંગ પૂરા થઈ ગયા હોય આપણા હિન્દુ ધર્મની ફિલોસોફી પ્રમાણે, તો પછી બંનેનો જન્મ સારી જગ્યાએ જ થવો જોઈએ. એકને ખરાબ ને એકને સારું કેમ? એટલે કે આપણે દરેક પાસ્ટ કર્મોનું ભાથું જોડે લઈને આવીએ છીએ, પૂરું કરતા નથી. એટલે આપણે એટલા માટે સિદ્ધાંત આપ્યો કે ભાઈ લોકો અલગ અલગ યોનિમાં, કે લોકોને ડર રહે, કોઈ ખરાબ કામ ના કરે. પ્રિન્સિપલ બહુ સારો છે પાછળ, કે મનુષ્ય ખરાબ કામ કરતા ડરે. એટલા માટે એવું કીધું શાસ્ત્રોમાં અને સાથ ઋષિ મુનિઓએ કે ભાઈ ગધેડા જેવો જન્મ મળશે તને આવું કરીશ. પણ ખરેખર એવું નથી, એવું સાયન્સે પ્રૂવ સાબિત કરીને બતાવ્યું છે. એટલે આ જે કંઈ હું તમને એટલા માટે બતાવ્યું કે આપણે શરીરના એક ઓળખાણ તરીકે, શરીરના એક ભાગ તરીકે ભાગ આવે છે. આનો ઉપયોગ આપણે આજે જ પાછલા ચેપ્ટરમાં સંસ્કાર જ્યારે આવશે એમાં કરીશું. એટલે કે આપણે માત્ર આ શરીર નથી, શરીરને ચલાવનાર કોઈ એવી શક્તિ છે જે ખરેખર આપણે છીએ. જે એમ કહે છે કે આ મારું શરીર, આ મારો હાથ, આ મારો પગ, હું શરીર, આપણે એવું કહેતા નથી. એ ખરેખર કોણ છે એના વિશે આપણે પૂરેપૂરો જાણવાનો પ્રયત્ન કરીશું. આમાં બતાવ્યું છે હ્યુમન બિઈંગ. હ્યુમન વર્ડ આવ્યો છે હ્યુમસ ઉપરથી. હ્યુમસ લેટિન વર્ડ છે, એનો મતલબ થાય સોઇલ, એટલે કે 5 તત્વ. અને બિઈંગ એટલે કે કોઈ જીવંત અંદર છે જે આખા બોડીને ચલાવે છે, એને ઇન્ટુ બ્રેકેટ લખેલું છે સોલ. એટલે કે સોઇલ પ્લસ સોલ બંને ભેગા થઈને આપણે બનીએ છીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો માત્ર સોઇલ છે. હવે હું તમને સોલ બતાવું, ધ્યાન રાખજો બરાબર. 2 ભ્રુકુટીની વચ્ચે અત્યારે કશું નથી, હવે ચમકશે. આ ખરેખર આપણે આત્મા છીએ. હિન્દુ ધર્મમાં જે કંઈ તિલક કરવામાં આવે છે એ ખરેખર આત્માની યાદગાર છે. આત્મા સૂક્ષ્મ તે સૂક્ષ્મ પોઈન્ટ ઓફ લાઇટ છે, એને જોઈ ના શકાય. તો સાબિતી શું? સાબિતી એ કે આપણે બોલીએ છીએ, આપણે સાંભળીએ છીએ, જો આત્મા જતી રહે એક જ મિનિટમાં શરીર હલી પણ ના શકે, કે આંગળી પણ હલાવી ના શકે શરીર. એટલે કે આ શરીરની અંદર કોઈ ચેતના છે જેને આધ્યાત્મિક ભાષામાં આત્મા કહેવામાં આવે છે. સાયન્ટિફિક ભાષામાં એને કોન્શિયસનેસ એટલે કે ચેતના કહેવામાં આવે છે. સાયન્ટિફિક ભાષામાં એને એનર્જી એટલે કે શક્તિ કહેવામાં આવે છે. આધ્યાત્મિક ભાષામાં એને સોલ અથવા આત્મા અથવા રૂહ કહેવામાં આવે છે. એટલે ખરેખર આપણે 2 વસ્તુના બનેલા છીએ. આ શરીર તો માત્ર આપણે રોજ જોઈએ છીએ, પણ ખરેખર આપણે શરીર નથી.
આપણે શરીરની અંદર વિરાજમાન કોઈ મહાન સત્તા છે, શક્તિ છે, જેને આપણે ખાલી કહીએ છીએ આત્મા શું, પણ આપણે ખરેખર ઓળખતા નથી. પરમાત્મા આવીને આપણને સાચો પરિચય આપે છે. ખરેખર આપણે આ શરીર માત્ર નથી. આપણી અંદર એક ચૈતન્ય શક્તિ છે, જે આત્મા એ પરમાત્માનું સંતાન છે. આ શરીરના પિતા તો આપણા દરેકના અલગ અલગ છે, પણ આત્માના પિતા પરમાત્મા એક જ છે. આપણે પરમાત્મા વિશે કાલે જોઈશું, બીજા લેસનમાં જોઈશું. આજે આપણે માત્ર કોન્સન્ટ્રેટ કરીશું આત્મા વિશે. તો આ છીએ આપણે હ્યુમન બિઈંગ, જેની અંદર આપણે ચમકીએ છીએ. એટલે કહે છે આપણે દો ભ્રુકુટી કે બીચ મેં ચમકતા એક સિતારા, એટલે કે બે ભ્રુકુટીની વચ્ચે જ્યાં આપણું કપાળથી જે આપણે તિલક કરી એક ચમકતા સિતારા એટલે તારો છે, જે આપણે છીએ. તારો એટલે કે આત્મા, પોઈન્ટ ઓફ લાઇટ. આપણે તિલક કરીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે તિલક એ બહેનોના સૌભાગ્યની નિશાની છે. ચાલો માની લઈએ નિશાની છે, તો પુરુષ લોકો ત્યાં તિલક શું કરવા કરે છે? પુરુષને ક્યાં પતિ હોય છે? પણ ખરેખર એ સૌભાગ્ય કે પતિની નિશાની નથી. ખરેખર એ આત્માની નિશાની છે. એટલે કે સ્ત્રી કે પુરુષ જ્યારે મંદિરમાં જાય ત્યારે બે ભ્રુકુટીની વચ્ચે કપાળની મધ્યમાં તિલક કરે છે. શું બતાવે છે? આત્માનું નિવાસ સ્થાન. ક્યાં રહે છે? ઉપર નથી રહેતી. બ્રેઇનની અંદર આત્મા બેસે. આપણે આગળ જોઈશું સાયન્ટિફિક રીતે ક્યાં રહે છે, સાયન્સ શું કહે છે. પણ આપણે બે વસ્તુ છીએ, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે આત્મા છીએ, સોલ છીએ, એનર્જી. સોલ જે ઇંગ્લિશમાં કહેશે SOUL, મતલબ થાય સોલ, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, SOUL. એટલે કે આત્મા એક પ્રકાશ પુંજ છે, પ્રકાશ બિંદુ છે, જેને નરી આંખે જોઈ શકાય નહીં, એનો અનુભવ જરૂર કરી શકાય. સુગંધ આવતી હોય સરસ મજાની ગુલાબની, આપણે સુગંધ જોઈ શકતા નથી. સરસ મજાનો ટેસ્ટ મીઠો આપણને ગમતો હોય, આપણે ટેસ્ટને જોઈ શકતા નથી, આપણે અનુભવ કરી શકીએ. એવી જ રીતે આત્મા જોવાની વસ્તુ નથી, અનુભવ કરવાની વસ્તુ છે. આ શરીર હાલે છે, ચાલે છે, બોલે છે, સાંભળે છે. આત્મા ના હોય તો 6 ફૂટનું શરીર કશું જ ના કરી શકે, આંગળી પણ ના હલાવી શકે. એટલે કે આપણે બે વસ્તુના બનેલા છે. એટલે આપણે હ્યુમન બિઈંગ છીએ, જ્યાં આપણે તિલક કરી છે એ બતાવ્યું છે. આગળ જોઈએ. આ શરીર શું છે? શરીર આત્માનું વસ્ત્ર છે. પહેલા વસ્ત્ર, દાખલા તરીકે માતાના ગર્ભમાંથી આપણે જન્મ લઈએ, નાનું બાળક બને, પછી ધીમે ધીમે યુવા બને, પછી પ્રૌઢ બને, પછી વૃદ્ધ બને, અંતે શરીર છોડીને ફરીને પાછું માતાના ગર્ભમાં એન્ટર થઈને જન્મ લે. એટલે કે શરીર આપણું વસ્ત્ર છે. શરીર એક આત્માનું વસ્ત્ર છે, આપણે શરીર નથી. શેક્સપિયરે એવું કહ્યું હતું કે વી આર એક્ટર્સ ઓન ધ વર્લ્ડ ડ્રામા સ્ટેજ. આપણે આ દુનિયા પર પરમાત્માએ મોકલેલા એક એક્ટર છીએ, હીરો હિરોઈન છીએ, આપણે પાત્ર ભજવીએ છીએ. એટલે આપણે આપણા પાત્ર પર ધ્યાન રાખવાનું છે. આપણે બીજાના પાત્ર પર ધ્યાન રાખવાથી ટેવાયેલા છે અત્યાર સુધી. પરમાત્મા કહે છે ખબરદાર, તમારે તમારા પાત્રનું ધ્યાન રાખવું. તમારું પાત્ર બેસ્ટ ભજવો, એ તમારે ધ્યાન રાખવાનું છે. બીજાનું ધ્યાન રાખવાવાળા ઉપર બેઠા છે, એના પર છોડી દો. એટલે કે આપણે ખરેખર એક્ટર છીએ. આપણે આ દુનિયાના એક મહેમાન છીએ, ગેસ્ટ છીએ. ખરેખર આ દુનિયા પરમેનન્ટ આપણી નથી, આપણે બીજે ક્યાંકથી આવ્યા છીએ. ક્યાંથી આવ્યા પણ આજે જ આપણે જોઈ લઈશું. વી આર સ્પિરિચ્યુઅલ બિંગ. આપણે એક આત્મિક સત્તા છીએ, જેને પોઈન્ટ ઓફ સ્ટાર, પોઈન્ટ ઓફ લાઇટ કહીએ છીએ. હવે આત્મા રહે છે ક્યાં? તો કે સાયન્સ કહે છે સોલ. સોલ જે કરી ક્યાં રહે? સાયન્સ એમ કહે છે આ બ્રેન બતાવ્યું, જ્યાં હું પોઈન્ટર ફેરવી રહ્યો છું. એટલે કે બ્રેનની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ છે, એ બેની વચ્ચે થોડી જગ્યા છે, ત્યાં આ સોલ એટલે કે આત્મા. એ લોકો સોલ નથી કહેતા, એ લોકો કોન્શિયસનેસ કહે છે, જેને ગુજરાતીમાં આપણે ચેતના કહી શકીએ. એટલે કે આ ચેતના, આધ્યાત્મિક ભાષામાં આત્મા, અહીંયા રહે છે. અને એ એક્ઝેક્ટ ભાગ ક્યાં પડે છે? ઉપરથી તમે ઇન્ટરસેક્શન કરો અને આ કાન પાસેથી મધ્યના, જે આપણા મસ્તકના મધ્ય ભાગ ઉપર અને સાઈડમાંથી કરો, તો એક્ઝેક્ટ ઇન્ટરસેક્શન અહીંયા જાય છે. એટલે કે જ્યાં આપણે તિલક, એના પાછળના ભાગમાં બ્રેનની અંદર આત્મા રહે છે અને ત્યાંથી આપણા શરીરનું સંચાલન કરે છે. એટલે કે એવી જગ્યાએ આત્મા બેઠી છે જેને કહેવાય સોલ, સીટ ઓફ ધ સોલ. જેમ ડ્રાઈવર ગાડીમાં બેઠો હોય કારમાં, તો ક્યાં બેસે? એક્ઝેક્ટ આગળ. બે એમના વિન્ડશીલ્ડમાંથી જોવે, એક્સિલરેટર અને બ્રેક બંને પોતાના હાથમાં છે, કંટ્રોલમાં અને ગાડી ચલાવશે. એવી રીતે આત્મા પણ એક્ઝેક્ટ બ્રેનની વચ્ચે બેસે છે
અને ત્યાંથી તમામ પ્રકારના વિચાર દ્વારા, ફિલિંગ દ્વારા હોર્મોન છોડે છે અને આખા બોડીનો કંટ્રોલ કરે છે. એટલે કે આત્મા શું છે? આત્મા 5 કર્મેન્દ્રિયોનો રાજા છે. 5 કઈ કઈ? આંખ દ્વારા જુએ છે, નાક દ્વારા સૂંઘે છે, કાન દ્વારા સાંભળે છે, ચામડી દ્વારા સ્પર્શ કરે છે અને મુખ દ્વારા ટેસ્ટ લે છે. એટલે કે 5 પ્રક્રિયાઓ કરે છે, ભૌતિક પ્રક્રિયાઓ, જેનો એ માલિક છે. સોલી ધ માસ્ટર ઓફ ઇટ્સ સેન્સ ઓર્ગન્સ. આ બધા સેન્સ ઓર્ગન છે આપણે, અને આપણે એના દ્વારા તમામ વસ્તુ અંદર લઈએ છીએ અને તમામ વસ્તુનો રિએક્શન આપણે આપીએ છીએ. એટલે કે આ કામ બોડી નથી કરતું. બોડી તો આપણે શરીર છોડી દે તો અહીંયા જ રહી જાય છે. જેને કોઈ દફન કરે છે અથવા કોઈ અગ્નિ સંસ્કાર કરે છે, બોડી અહીંયા જ રહે છે, પણ આત્મા જતી રહે છે, જેને આપણે નિયર વન અને ડિયર વન કહીએ છીએ. જેવી આત્મા શરીર છોડી 1 જ મિનિટમાં કહે છે જલ્દી કાઢો. ગમે એટલા આપણે નિયર વન ડિયર વન હોઈએ, જેવું આત્માએ શરીર છોડ્યું, શરીરને આપણે 1 કલાક પણ ઘરમાં રાખવા તૈયાર નથી. એટલે કે મહત્વ શરીરનું નથી, મહત્વ કોનું છે? અંદર જે શક્તિ રહેલી છે એનું છે. એટલે કે આપણે ખરેખર ખાલી આ શરીર નથી, જેને રોજ અરીસામાં જોઈએ છીએ. એક મોબાઈલ બતાવશે અહીંયા આગળ, એની અંદર તો સિમ કાર્ડ ના હોય તો મોબાઈલ ડબ્બું થઈ જાય, એની કોઈ વેલ્યુ નથી, લોકો ફેંકી દે. એમ આ બાળક છે અથવા માણસ છે, એનું શરીર શું છે? મોબાઈલ છે. જો એની અંદર સિમ કાર્ડ ના હોય, જે સિમ કાર્ડ હવે ચમકે છે, આત્મારૂપી સિમ કાર્ડ ના હોય તો આ શરીરની કોઈ વેલ્યુ નથી. તરત જ રામ બોલો ભાઈ રામ, 1 કલાક પણ 1 મિનિટ પણ લોકો રાખવા તૈયાર નથી આપણને. કહેવાનો મતલબ આપણે આત્મા સિમ કાર્ડ. સિમ એટલે શું? સિમ, એસ એટલે સંસ્કાર, આઈ એટલે ઇન્ટેલિક્ટ, એમ એટલે માઇન્ડ. એટલે કે આત્માની 3 શક્તિ છે. સંસ્કાર એટલે કે યાદ રાખે છે, ટેવ જેને આપણે કહીએ, કેરેક્ટર જેને કહીએ, આત્મામાં જ રહે છે, આત્માની શક્તિ છે. બીજી શક્તિ છે નિર્ણય કરવાની શક્તિ, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. અને ત્રીજી શક્તિ છે વિચારવાની શક્તિ, જેને આપણે મન કહીએ છીએ. એટલે કે આત્માની અંદર 3 શક્તિ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. એ આત્મા રહેશે કે આપણે જોયું તેમ બ્રેનની મધ્યમાં એક્ઝેક્ટ, અને આ શરીરનો કંટ્રોલ. આપણું સિમ કાર્ડ છે. જો આ સિમ કાર્ડ ના હોય, તરત જ આપણા મોબાઈલની, શરીરરૂપી મોબાઈલની કોઈ વેલ્યુ નથી. આપણે આગળ જોઈએ કે આ જે સિમ કાર્ડ કરો, આ સોલ કરે, અને 3 પાવર છે. મનની શક્તિને વિચારવાની શક્તિ કહે છે, બુદ્ધિને નિર્ણય લેવાની શક્તિ કહે છે, અને મન અને બુદ્ધિ દ્વારા આપણે જે કંઈ વિચારીએ, જે કંઈ કાર્ય કરીએ, એને યાદ રાખવાની શક્તિને સંસ્કાર કહેવામાં આવે છે. એટલે કે આત્માના સિમ કાર્ડમાં 3 વસ્તુ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. મન અને મગજ, બ્રેન એન્ડ માઇન્ડ, બોથ આર ડિફરન્ટ. બે એક નથી. આપણે ઘણી વાર બંનેને એક કરી દઈએ છીએ. પહેલાં સાયન્ટિસ્ટ બી એવું માનતા હતા કે બ્રેન અને મન એક જ છે. ધીમે ધીમે સાયન્ટિસ્ટને ધીમે ધીમે ખબર પડી. દાખલા તરીકે ઘણા બધા વૈજ્ઞાનિકો, અથવા વૈજ્ઞાનિકો નથી પણ આપણા જેવા સામાન્ય માણસ, જે વિજ્ઞાનના સ્નાતકો છે અમારા જેવા, જેમને દાખલા, અથવા જેમને સ્નાતકની, અથવા માનો કે અમે ડેરી ટેકનોલોજી પર, કોઈ એન્જિનિયર છે, કોઈ માનો કે ડૉક્ટર છે, કોઈ માનો કે સાયન્ટિસ્ટ છે, જે ખરેખર સાયન્ટિસ્ટ નથી, ખૂબ ઓછું જ્ઞાન છે, છતાં એ લોકો એવું માને છે કે અમે તો ખૂબ ભણેલા ગણાય, અમે તો બહુ જાણીએ છીએ. પરમાત્મા એમ કહે છે કે દાખલા તરીકે એ લોકો એવું માને છે કે જે વસ્તુને જોઈ શકાય એ જ વસ્તુને અમે માનીએ, બીજાને ના માનીએ. સાયન્ટિસ્ટો અથવા ઘણા બધા જે મેટાફિઝિક્સ નથી જાણતા, એ લોકો અત્યાર સુધી આવું માનતા હતા. પણ આપણે સાંભળ્યું છે IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, માપે છે સાયન્સ આજે પણ. અને જો સાયન્સને તમે એમ કહો કે ઇન્ટેલિજન્ટ બતાવો, તો કોઈ નહીં બતાવી શકે. કારણ કે ઇન્ટેલિજન્ટ આત્માની શક્તિ છે. આત્માને જોઈ ના શકાય, એની શક્તિને બી જોઈ ના શકાય. કહેવાનો ભાવાર્થ, સાયન્સમાં ઘણા બધા લોકોને હજી પણ ચાંચ પૂરેપૂરી ડૂબતી નથી, પોતે એ ફિલ્ડના માણસ હોવા છતાંય. અને ઘણા બધા એવા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે જાણે પોતે મહાન સાયન્ટિસ્ટ છે, પણ ખરેખર એવું નથી. આજે સાયન્સ એટલું બધું આગળ છે કે ના દેખાય એવી વસ્તુમાં ઘણું બધું પ્રૂફ થઈ ગયું છે. કહેવાનો મતલબ IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. પછી આગળ જઈએ તો EQ, ઇમોશનલ ક્વોશન્ટ. ઇમોશન પણ ના જોઈ શકાય. અંદર આપણા મનમાં શું ચાલી રહ્યું છે કોઈ ના જાણી શકાય. આપણને અંદર ભાવનાઓ ઊભી થતી હોય છે. અને ત્રીજું SQ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. સાયન્સ આ 3 વસ્તુ માપે છે, પણ સાયન્સ 3 વસ્તુને જોઈ શકતી નથી. એટલે કે માત્ર જોઈ શકીએ એને સાચું માનવું, એ સાયન્સ આજે સ્વીકારે છે એવું નથી. દેખાય એ બધું સાચું છે તો એ જ સાચું હોઈ શકે,
એ વસ્તુ સાયન્સ પણ આજે સ્વીકારે છે કે બધી વસ્તુ જોઈ ના શકાય, અમુક વસ્તુનો અનુભવ કરી અને એની અસ્તિત્વ સ્વીકારી શકાય. જેમ કે ગુલાબની સુગંધ, મીઠો ટેસ્ટ. એવી જ રીતે આત્મા એ જોવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. એટલે કે આ 3 શક્તિ છે. આપણે આગળ વધીએ. આત્માની પહેલી શક્તિને મન કહેવામાં આવે છે. મન શું કરે? મન વિચાર પેદા કરે, થોટ્સ. થોટ્સ કેટલા પ્રકારના હોય? થોટ્સ 5 પ્રકારના હોય. અહીંયા બતાવશે એલિવેટેડ થોટ્સ એટલે કે ઉચ્ચ વિચાર, અને પોઝિટિવ થોટ્સ એટલે કે હકારાત્મક વિચાર, જેને સાયન્સની ભાષામાં કહેવામાં આવે છે ડેલ્ટા થોટ્સ. અને બીજા છે થેટા થોટ્સ. એની ફ્રીક્વન્સી પણ સાયન્સ માપે છે. પરમાત્મા પણ કહે છે કે પર મિનિટ મનુષ્યનું મન કેટલા વિચાર કરે છે, અને સાયન્સ શું કહે છે? માપે છે ને કેટલા હર્ટ્ઝ પર સેકન્ડ. જેમ કે આપણા હૃદયના ધબકારા માપવા હોય તો એના માટે ECG મશીન આવે. એવી રીતે વિચારના જો સ્પીડ માપવી હોય તો એના માટે EEG મશીન આવે, ઇલેક્ટ્રો એન્સેફાલોગ્રામ. આજે પણ તમારા મસ્તક ઉપર એ મશીન ફિટ કરીને તમે શું વિચારો છો એ સાયન્સ જાણી શકે છે. કેવા પ્રકારના વિચાર કરો છો? એટલે કે આ 2 પ્રકારના વિચાર છે. આગળ જોઈએ. ત્રીજા પ્રકારના વિચાર છે નકારાત્મક એટલે કે નેગેટિવ વિચાર, જેને સાયન્સ કહે છે ગામા થોટ્સ. ચોથા પ્રકારના વિચાર છે નેસેસરી થોટ્સ એટલે કે જરૂરી વિચાર, જેને સાયન્સ કહે છે આલ્ફા થોટ્સ. 5મા પ્રકારના વિચાર છે અનનેસેસરી એટલે કે વ્યર્થ વિચાર, જેને સાયન્સ કહે છે બેટા વેવ્સ. આપણે એવરીથિંગ કનેક્ટ કરતા જઈશું. સ્પિરિચ્યુઅલિઝમ એટલે કે આધ્યાત્મ શું કહે છે અને વિજ્ઞાન શું કહે છે. આપણે કોઈ વસ્તુને બ્લાઇન્ડલી સ્વીકારવા જઈ રહ્યા નથી. પરમાત્મા જે કહે છે, એ અધ્યાત્મ જે કહે છે, એ તમને ક્લિયર કહીશું કે આ આવું કહે છે, અને વિજ્ઞાન અને આવું કહે છે. તમે ધીમે 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 દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું. તમને ઘણી બધી વસ્તુ ખ્યાલ પણ હશે, અને તમને આમાંથી કોઈ પણ વસ્તુમાં ડાઉટ જાય તો ગૂગલમાં નાખીને તમારે જોઈ લે. આ જ વસ્તુ ગૂગલમાં બતાવશે. એટલે તમારી સામે જ છે બધું. સ્વીકારી લેવાની કોઈ જરૂર નથી બ્લાઇન્ડલી. એટલે આપણે એક એક વસ્તુનો વિજ્ઞાનનો આધાર લઈને સમજવાનો પ્રયત્ન કરીશું. તો નેગેટિવ થોટ્સ કોને કહેવાય? પહેલાં નકારાત્મક વિચાર અથવા ગામા. જે વિચારની અંદર કોઈના પ્રત્યે ઈર્ષા હોય, કોઈના પ્રત્યે ચિંતા હોય, કોઈના પ્રત્યે એટેચમેન્ટ હોય, કોઈના પ્રત્યે ઇરિટેશન હોય, બ્લા બ્લા બ્લા, આ બધી વસ્તુને નકારાત્મક વિચાર કહેવાય. શાસ્ત્રોની ભાષામાં એમ કહેવાય કે મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને વશ જે કંઈ વિચારે એને નકારાત્મક વિચાર કહેવાય. 5 મોટા ભાઈ છે: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. 5 એના નાના ભાઈ છે. કામનો નાનો ભાઈ કામના, એ અતિશય કામનાઓ રાખે. ક્રોધનો નાનો ભાઈ કોઈના પ્રત્યે હેટ્રેડ, કોઈના પ્રત્યે તિરસ્કાર, કોઈના પ્રત્યે અણગમો, ઇરિટેશન વગેરે વગેરે, એ ક્રોધનો નાનો ભાઈ છે. કોઈના પ્રત્યે ઈર્ષ્યા, આ બધા ક્રોધના નાના ભાઈ છે. પછી લોભનો નાનો ભાઈ છે ડર રહે કે મારું કોઈ લઈ જશે, એટલે ભય છે, એ લોભનો નાનો ભાઈ છે. અને મોહનો નાનો ભાઈ ચિંતા, મારું નિયર વન જતું રહેશે, એટલે કે એ છે મોહનો નાનો. અહંકાર એનો નાનો ભાઈ છે હું અને મારું. એટલે કે 5 મોટા અને 5 નાના. 10 જે વિકાર છે એને અંતર્ગત, એના નીચે જે કોઈ વિચાર આવે એને પરમાત્મા કહે છે નેગેટિવ થોટ્સ. સાયન્સ કહે છે ગામા થોટ્સ. અને એની સ્પીડ પરમાત્મા કહે છે મોર દેન 40 થોટ્સ પર મિનિટ, એટલે કે પ્રતિ મિનિટ 40 વિચારથી વધારે. અને સાયન્સે પ્રૂવ કર્યું છે કે થોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ એનર્જી ઇન ધી વર્લ્ડ. મોટામાં મોટી શક્તિ જેને માપે છે ગીગા હર્ટ્ઝ, જ્યાં બતાવ્યું છે HZ. એટલે કે મોટી એનર્જી છે. આપણે જે કંઈ વિચારીએ છીએ બહુ મોટી એનર્જી છે, એ પ્રકૃતિમાં જાય છે અને પ્રકૃતિ એમાં એડ કરીને આપણને પાછું આપે છે. આપણે આગળ જોઈશું હજી ડિટેલમાં વધારે. પણ કહેવાનો ભાવાર્થ 10 વિકારને વશીભૂત, અથવા 10 જે બતાવે નાના ભાઈ મોટા ભાઈને વશીભૂત, એટલે કે દશાનન, 10 માથાવાળો કોઈ વ્યક્તિ આ દુનિયામાં હોતો નથી. પરમાત્મા એમ કહે છે દશાનન એટલે કે દરેક આત્મામાં રહેલા 10 જ્યાં મોટા અને 5 મોટા અને 5 નાના છે, એ જ આપણામાં રહેલો રાવણ છે. રાવણ માત્ર શ્રીલંકામાં રહેતો નથી. પરમાત્મા કહે છે રાવણ દરેકની અંદર ઘેર ઘેર રાવણ છે. અને એટલા બધા આ જે વિચાર ખરા એની સ્પીડ હોય છે
કે જો મનુષ્ય ગુસ્સો કરે અને હાથમાં પિસ્તોલ આપી દો તો કોઈને ખૂન કરી નાખે. એ વિચારે કે મને જેલ પડશે, ખબર છે, છતાં ગુસ્સામાં ને ગુસ્સામાં ધ્રુજવા માંડે છે અને કોઈનું ખૂન પણ કરી નાખે છે. આ છે નકારાત્મક વિચારની સાબિતી. આને કહેવાય નકારાત્મક વિચાર. ઘણા બધા લોકોને બ્રેન હેમરેજ થઈ જાય, એટલા બધા વિચાર આવે, એટલા બધા નેગેટિવ વિચાર આવે કે બ્રેનમાં પૂરું બ્લડ ના પહોંચી શકે અને બ્રેન ડેમેજ થઈ જાય, જેને કહેવાય બ્રેન હેમરેજ. એટલે કે આપણને અત્યાર સુધી ખબર નથી. પરમાત્મા આવી અને ક્લેરિફાય કરે છે કે 10 માથાવાળો રાવણ કોઈ વ્યક્તિ હોતો નથી. જો ખરેખર 10 માથાવાળો રાવણ હોત આ દુનિયામાં તો એના કોઈ સંતાનો કૂકતો હોત ને દુનિયા પર. પણ દુનિયા પર એક માથાથી વધારે માથાવાળું કોઈ વ્યક્તિ નથી. એનો મતલબ કે એ આપણને શાસ્ત્રોને જે વર્ણન કર્યું છે, આપણા વડવાઓ, આપણા ઋષિ મુનિઓ બહુ ડાયા હતા. દે વર ટુ વાઇઝ. એટલે એમણે એવી સરસ મજાની આપણને વાર્તા કહી, સરસ મજાનું શાસ્ત્ર બનાવ્યું અને એનો મેસેજ આપણને આપ્યો. શું આપ્યો? રામાયણનો મેસેજ શું છે? દરેક શાસ્ત્રનો મેસેજ એ છે કે અસત્ય ઉપર સત્યનો વિજય થાય. હંમેશા ડરવાની જરૂર નથી. કદાચ લેટ થાય પણ વિજય અવશ્ય થાય. કોઈ પિક્ચર બને, એની અંદર કોઈ મૂવી બનાવે, એની અંદર અમિતાભ બચ્ચન હોય કે રણબીર કપૂર હોય કે જે કોઈ હીરો હિરોઈન બોલિવૂડ કે હોલિવૂડના હોય, રિયાલિટીમાં એ લોકો એવા હોતા નથી. માનો કે કોઈને પાત્ર દારૂડિયાનું હોય અથવા કોઈનું પાત્ર માનો કે વિલનનું હોય, તો વાસ્તવમાં એ લોકો વિલન નથી. એ રોલ એમનો એ પિક્ચર કે સિનેમા પૂરતો છે કે એ મૂવી પૂરતો છે. ખરેખર એ લોકો એવા નથી. એવી જ રીતે શાસ્ત્રમાં જે કંઈ પાત્ર બતાવવામાં આવ્યા છે, એ બધા જ પાત્ર રૂપક છે, આપણને મેસેજ આપવા માટે છે. ખરેખર એ લોકો એવા નથી. દાખલા તરીકે ધૃતરાષ્ટ્રના પુત્ર 100 હતા. એકનું નામ દુર્યોધન હતું. દુર્યોધન એટલે કે ધનનો દુરુપયોગ કરનાર. એકનું નામ દુશાસન હતું કે જેનું શાસન બરાબર નથી તે. એની છોકરીનું નામ હતું દુશ્શીલા, જેનું ચારિત્ર બરાબર નથી તે. આપણે કળિયુગના મનુષ્યો આપણા દીકરા દીકરીઓને આપણું આવું નામ રાખીએ છીએ? ના. તો પછી એ રાજા હતો, એ મૂર્ખ થોડો હતો? એ પોતાના દીકરા, પોતાના ડોટર્સ અને સનનું નામ આવું રાખી શકે ખરો? ના. આ તો એક આપણને શાસ્ત્ર બનાવ્યું અને આપણને કહ્યું કે ખરેખર આવું 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 થાય. જો આપણે આવું આવું કરીએ તો, એટલે કે અસત્યનો સહારો ના લેવાય. કૌરવે શું કર્યું? સત્યનો સહારો લીધો અને પાંડવોની સામે હાર ખાઈ. કેમ? કારણ કે એમને પડખે સત્ય નહોતું. પાંડવોનો વિજય થયો. કેમ? એમની પડખે સત્ય હતું. એટલે ભાવાર્થ આ છે, ખરેખર એ જે પાત્રો બતાવ્યા છે એ બધા જ રૂપક પાત્ર છે. પરમાત્મા એમ કહે છે, રામાયણનું તમે દરેકે દરેક રામાયણમાં માનો કે રાવણ 10 શિષ્ય, એ શું છે? આ નેગેટિવિટીનું પ્રતીક છે. રામ કોણ છે? શાસ્ત્રમાં 3 પ્રકારના રામ કયા છે. એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટઘટ મેં લેટા. એટલે કે એક રામ રાજા રામ જે દશરથના પુત્ર હતા, રિયલમાં એવા હતા. અને બીજા આત્મા રામ, દરેકની અંદર આત્મા રહેલી છે. એક રામ સબસે ન્યારા, સબકા પ્યારા, સબકા દુલાર. એક રામ એવા છે, નિરાકાર પરમાત્મા છે, જે બધાથી ન્યારા છે અને બધાના પ્યારા છે. એટલે એ રામ હતા કોણ? નિરાકાર પરમાત્મા. આત્મારૂપી સીતા, જે રાવણની જેલમાં ફસાઈ ગયેલ હતી, વિકારોની, વ્યસનોની, કુટુંબની જેલમાં, એમાંથી છોડાવે છે. ધેટ્સ કોલ્ડ રામાયણ. એટલે કે દરેક વસ્તુ રૂપક છે. એટલે કહેવાનો ભાવાર્થ, નેગેટિવ વિચાર એવા કહેવાય કે જે આપણે નકારાત્મક દર્શાવે, એમાં આપણી વધુમાં વધુ શક્તિ વ્યય થાય છે. એટલે પરમાત્મા એમ કહે છે કે તમારે સારા વિચાર બીજા માટે નથી કરવાના. તમારી શક્તિનો સંગ્રહ થાય, તમારી શક્તિનો દુરુપયોગ ના થાય, એટલા માટે જ્યારે કોઈ પણ નેગેટિવ વિચાર કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે આવે તો વી હેવ ટુ ચેક ઇટ, કે મારું મન ક્યાં જઈ રહ્યું છે. અને એ મન જાય તો મનને સમજાવવાનું છે કે ભાઈ, એ નકારાત્મક વિચાર કરીને હું મારી શક્તિનો દુરુપયોગ કરું છું. કોઈ આપણું અપમાન 20 વર્ષ પહેલાં કર્યું હોય, છતાં આજે પણ આપણને એ દ્રશ્ય, એ સીન આપણે સામે રૂબરૂ દેખાય. એ જેવો દ્રશ્ય યાદ આવે છે, આપણી અંદર ગુસ્સાના વાઇબ્રેશન આવી જાય છે. અને આપણે એમ કહીએ છીએ, આ જીવન હું આ નહીં ભૂલું. તો કોને આપણે સજા કરી છે? આપણે આપણી જાતને સજા કરી. જેને કરવાનું તેને તો 20 વર્ષ પહેલાં કરી, એ માણસ તો ભૂલી ગયો છે. આપણે હજી પણ ભૂલતા નથી. એટલે પરમાત્મા કહે છે, આ બધી ગાંઠો નકારાત્મક વિચારોની છોડો. એમાં આપણી શક્તિનો વ્યય છે. એટલે વિચાર બદલવાનો કોઈના માટે નહીં, આપણા માટે છે. પછી બીજા પ્રકારના વિચાર છે,
વ્યર્થ વિચાર, અનનેસેસરી વિચાર, વેસ્ટ થોટ્સ, જેને સાયન્સ કહે છે બેટા વેવ. સાયન્સ ગામા વેવ એટલે નેગેટિવની સ્પીડ માપે છે મોર દેન 32 હર્ટ્ઝ પર સેકન્ડ. અને પરમાત્મા અનનેસેસરી થોટ્સની સ્પીડ કહે છે 30 થી 40 વિચાર પર મિનિટ. અને સાયન્સ કહે છે 16 to 31 હર્ટ્ઝ પર સેકન્ડ. તો આ કોને કહેવાય? વ્યર્થ વિચાર કોને કહેવાય? વેસ્ટ થોટ કોને કહેવાય? જે થોટ, જે વિચાર પર આપણો કાબુ નથી, કંટ્રોલ નથી, એને વેસ્ટ થોટ કહેવાય. દાખલા તરીકે ભૂતકાળમાં જે વસ્તુ થઈ ગઈ એને આપણે બદલી શકવાના નથી, આપણા હાથમાં નથી. ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી ચેન્જડ. જે થઈ ગયું, આપણું કંઈ અપમાન કર્યું તો કરી નાખ્યું, કે હવેમાં કંઈ ફેરફાર ના થઈ શકે. હવે આપણે શું કરવાનું છે એ ચોક્કસ ફેરફાર થઈ શકે. અને વધુ પડતો આપણે ભવિષ્યની ચિંતા કરીએ, કાલે મારું શું થશે, તો એ પણ આપણા હાથમાં નથી. અને પરમાત્મા કહે છે વધુ પડતા ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં ના જીવો, વર્તમાન કાળમાં જીવો. એટલે કે આપણને જે કંઈ ભૂતકાળના વિચાર આવે છે, જે કાંઈ વધુ પડતા ભવિષ્યના, એનો મતલબ એ નહીં કે પ્લાનિંગ નહીં કરો, પ્લાનિંગ કરો મગર ટુ મચ નહીં. પરમાત્મા કહે છે વર્તમાનમાં જીવો, અને વર્તમાનને સુધારો તો ભવિષ્ય ઓટોમેટિક સુધરી જશે. એટલે પરમાત્મા કહે છે જ્યારે પણ અનનેસેસરી વિચાર આવે ત્યારે મનને જરા ચેક કરો કે મારું મન કઈ તરફ જઈ રહ્યું. અને સાયન્સે પ્રૂવ કરીને બતાવ્યું છે કે 90% થોટ્સ આર વેસ્ટ એન્ડ નેગેટિવ. એટલા માટે સાયન્સ એવું કહે છે કે ઓન એન એવરેજ મનુષ્ય પોતાના 10% મનનો જ ઉપયોગ કરે છે, બાકી 90% આમાં જાય છે. જેમાં અનનેસેસરી એન્ડ નેગેટિવ થોટ્સ. પરમાત્મા બી એવું જ કહે છે કે વધુ પડતા વિચારો માણસને એની શક્તિ ગુમાવે છે. એટલે કે આજથી, અત્યાર સુધી આપણને ખબર નથી, પરમાત્માએ આપણને કહ્યું કે ભાઈ આવું આવું છે, તો આપણે આજથી જ જાગૃત થઈ જઈએ, આપણા વિચારોને ચેક કરીએ. એવરી મિનિટ, એવરી અવર, એવરી હાફ એન એવરી 2 અવર, અથવા એટલી સાંજે સૂઈએ ત્યારે કે આખા દિવસ દરમિયાન મેં શું વિચાર્યું, ખરેખર એ બરાબર છે કે નહીં. નથી તો આવતીકાલે હું જરૂર ચેન્જ કરીશ. એટલે કે કલાક 2 કલાકે વિચારોને ઓબ્ઝર્વ કરો, ચેક કરો અને ચેન્જ કરો. મન આપણું મન છે, આપણે ટેવાયેલા છે એવા વિચારોથી, આપણે ટેવ પાડી છે મનને. મન બીજાનું મન, આપણે કે મારું મન હોય તો આપણે એને સુધારવું. કેવી રીતે સુધારવું? દાખલા તરીકે આપણે નાના હતા, આપણને હાથમાં પેન પકડવામાં આવી, સ્લેટ પકડવામાં કે ભાઈ લખો A ફોર એપલ. આપણું મન લખવામાં નહોતું, આપણે કે ના રમવાની મજા આવે છે, આપણે લખવું બખવું નથી. છતાંય માતા પિતા ટીચરે હાથ પકડીને આપણને લખાવ્યું A ફોર એપલ. 1 વાર, 2 વાર, 1000 મિલિયન ટાઈમ્સ, અને આપણે લખતા થઈ ગયા A ફોર એપલ. કેમ? ટેવ પડી, હેબિટ. એટલે કે આપણે આપણા મનને નકારાત્મક તરફ વાળ્યું છે અત્યાર સુધી, હવે ધીમે 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 એને પોઝિટિવ તરફ વાળવાનું. આપણે આગળ 7 દિવસના 7 કલાકના લેસનમાં ટોટલ જોઈ લઈશું કે કેવી રીતે આ મનને વાળી શકાય અને વાળી શકાય. ઇટ્સ નોટ એ બિગ ડીલ. ત્યાર પછી જરૂરી વિચાર, ઉઠવું, બેસવું, સૂવું, કામ કરવું, આપણી જવાબદારી તમામ નિભાવે, બધા જરૂરી વિચાર છે, એ જરૂરી છે. એટલા માટે નેસેસરી થોટ્સ કહે છે, જેની સ્પીડ પરમાત્મા કહે છે 20 થી 30, અને સાયન્સ કહે છે આલ્ફા થોટ્સ એને 8 to 15 હર્ટ્ઝ. આગળ જઈએ, હકારાત્મક વિચાર, પોઝિટિવ થોટ્સ કોને કહેવાય? જે થોટ્સની અંદર આપણા માટે અને વિશ્વ માટે સારા વિચાર હોય એને પોઝિટિવ થોટ. દાખલા તરીકે હું શાંત સ્વરૂપ આત્મા છું, દુનિયાની તમામ આત્માઓ સુખી રહે, દુનિયાની તમામ આત્માઓને શાંતિ પરમાત્મા આપે, આ બધા પોઝિટિવ થોટ્સ. તો ઉચ્ચ વિચાર કોને કહેવાય? ઉચ્ચ વિચાર, એલિવેટેડ થોટ્સ એને કહેવાય કે 1 સેકન્ડમાં આપણે એવો દ્રઢ સંકલ્પ કરીએ કે આપણે ટેવ બદલી કાઢીએ. દાખલા તરીકે કોઈ સ્મોકિંગ કરે છે, કોઈ ડ્રિંકિંગ કરે છે, કોઈ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં જાય છે અને નિર્ણય કરે છે આજથી હું છોડી દઉં છું. ધેટ ઇઝ કોલ્ડ પોઝિટિવ થોટ્સ. ઉચ્ચ વિચાર, એલિવેટેડ થોટ્સ. એટલે કે એલિવેટેડ થોટની સ્પીડ જે પરમાત્મા કહે છે લેસ દેન 10 થોટ્સ, પોઝિટિવ થોટ્સની સ્પીડ છે 10 to 20. સાયન્સ જેને કહે છે પોઝિટિવ થોટ્સ 4 to 7 હર્ટ્ઝ, અને એલિવેટેડ થોટ્સ લેસ દેન 4 હર્ટ્ઝ. એટલે કે આજથી આપણે આપણા મનના ઘોડાને જરા જોવાનું છે કે આ મનનો ઘોડો કઈ બાજુ ભાગી ગયો છે. ઘણા લોકો એમ કહે છે અનકન્ટ્રોલ હોર્સ. પરમાત્મા કહે છે ના, તમારું છે મારું મન,
તો તમારે ધીમે ધીમે એને વાળવાનું છે. જ્યારે નેગેટિવ અને અનનેસેસરી થોટ્સ આવે, વોચ ઇટ, ઓબ્ઝર્વ કરો એને, અને એને બદલો. ખાલી ઓબ્ઝર્વ કરવાથી કામ નહીં ચાલે. પરમાત્મા કહે છે એને વાળો, ધીમે ધીમે ટેવ ઊભી કરો, તો ચોક્કસ મન એ તરફ વળશે. તો આ પહેલી શક્તિ છે, આત્માની વિચારવાની શક્તિ, સીમ. એમાં એમ જે કહેવાય એ આ છે. આપણે આગળ વધીએ. પહેલાં વિચાર આવે, ને વિચાર શેમાં પરિવર્તન થાય? માઇન્ડ ફિલિંગમાં થાય. આપણને પછી લાગણી આવે, ક્રોધ આવે, ક્યારેક આપણને આંખમાંથી આંસુ પડી જાય. ધીમે ધીમે કરતાં ફિલિંગ શેમાં જાય? ફિલિંગમાંથી ધીમે ધીમે થોટ્સ, ફિલિંગ અને ઇમોશન, એટલે કે આપણી લાગણીઓ બને. ઘણીવાર આપણે ખુશ થઈએ, આનંદ પ્રદર્શિત કરીએ, ઘણીવાર આપણે ગુસ્સો પ્રદર્શિત કરીએ. એટલે ફિલિંગ અને લાગણીમાં એ છે કે લાગણી બહાર જોઈ શકાય. ફિલિંગ ઘણીવાર આપણને જોવા ના મળે. અંદર વિચાર ચાલતા હોય, ફિલિંગ આવે, પણ બહાર ના. પરમાત્મા એમ કહે છે, એકવાર ગુસ્સો કરો તો એની અસર 3 દિવસ સુધી આ શરીર ઉપર રહે છે. સાયન્સે બી પ્રૂવ કરીને બતાવ્યું છે કે 72 અવર્સ એકવાર તમે એંગર કરો એની અસર રહેતી હોય છે. હોર્મોન્સના લેવલ માપીને સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે કે આપણે નેગેટિવ અને વેસ્ટ તરફ જતા હોઈએ, એને આપણા માટે વાળો, આપણે બીજા માટે કશું નથી કરવાનું, આપણે આપણી જાત માટે કરવાનું છે. આત્માની બીજી શક્તિ છે, એને કહેવાય બુદ્ધિ. જેમ મન 5 પ્રકારના વિચાર કરે છે, કાર્ય કરે છે, એમ બુદ્ધિ પણ 6 પ્રકારના કામ કરે છે. બુદ્ધિ પહેલું અનેક પ્રકારના કારણ રજૂ કરે છે, એટલે રિઝનિંગ આપે છે, અને પછી એના આધારે નિર્ણય લે છે. બીજું, બુદ્ધિ શું કરે છે? અંદાજ મારે, સ્પેક્યુલેશન કરે છે, અને સમજવાનો પ્રયત્ન કરે છે. કોરોના આવ્યો, શેર માર્કેટ ડાઉન છે, લાવો થોડા મ્યુચ્યુઅલ ફંડ કે શેર લઈ લઈએ. સ્પેક્યુલેશન. કેમ? 2008માં આપણને ફાયદો થયો હતો. સમજવાનો પ્રયત્ન કરે છે. આ બુદ્ધિનું કામ છે. એટલે કે 4 કર્તવ્ય પ્લસ બુદ્ધિ બીજા 2 કામ કરે છે, વિઝ્યુલાઇઝેશન અને રિયલાઇઝેશન. એટલે કે જોવે છે, એટલે ઘણા કહે ને ત્રીજી આંખથી જુઓ. 2 આંખ સ્થૂળ છે આપણે, ત્રીજી આંખ એ કોની આંખ છે? બુદ્ધિની આંખ છે. એટલે કે બુદ્ધિ ચિત્રણનું કામ કરે છે, વિઝ્યુલાઇઝ કરે, એટલે કે ચિત્ર દોરે છે આપણા માઇન્ડને, આપણા શું કહેવાય, પરિકલ્પના કરે છે, નહીં કે આવું આવું છે, અને પછી એનો અનુભવ કરે છે. દાખલા તરીકે આપણે ઘરથી ઘણા દૂર હોઈએ, આપણું ઘર માનો કેનેડામાં છે અથવા સ્ટેટ્સમાં છે, અને આપણે ઇન્ડિયા છીએ, અને ઇન્ડિયામાં બેઠા બેઠા આપણે વિચારીએ તો આપણા ઘરને આપણે યાદ કરીશું. આપણે ઘરમાં ગયા, દરવાજો એ જ છે, આપણે ચાવીથી ઘર ખોલ્યું, અંદર ગયા, ધીમે રંગ કિચનમાં ગયા. કિચનમાં જઈને આપણે શું કર્યું? ફ્રીજ ખોલ્યું. ફ્રીજની અંદર સરસ મજાના લીંબુની સ્લાઇસ અને ગુલાબજાંબુ પડ્યા છે. આપણને ગુલાબજાંબુ ખૂબ જ ભાવે છે, અને ધીમે રહીને એક ગુલાબજાંબુ મુખમાં મૂકીએ છીએ, અને પાછળથી આપણને લીંબુ ભાવે છે, ગળ્યું બહુ લાગે તો આપણે લીંબુનો થોડો નીચોવી છે રસ, અને આપણે ફ્રીજનો દરવાજો બંધ કરીએ છીએ. જો તમે આને વિઝ્યુલાઇઝ કરો તો તમારા મોઢામાં ધીમે 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 લાળ આવવા લાગશે. તમે ખરેખર કશું જ કર્યું નથી, ખાલી વિચાર જ ઊભો કર્યો છે. એટલે આ કોની શક્તિ છે? ઇન્ડિયામાં બેઠા બેઠા આપણે કેનેડાનું કે સ્ટેટનું ઘર રિયલાઇઝ કરી શકીએ છીએ. એ બુદ્ધિની શક્તિ છે, જેને કહેવાય વિઝ્યુલાઇઝેશન અને રિયલાઇઝેશન. આપણે જોઈ પણ શકીએ દૂર બેઠા બેઠા, અને આપણે એનો અનુભવ પણ કરી શકીએ. આપણું બાળક માનો કે બહાર ફોરેનમાં ભણતું હોય, તો ભલે ત્યાં હોય, બીમાર હોય, જેવી માતાને કે પિતાને ખબર પડે, તો ત્યાં બેઠા બેઠા વિઝ્યુલાઇઝ કરે કે બરાબર હશે. કહેવાનો મતલબ કે આ બુદ્ધિનું કામ છે. એટલે કે બુદ્ધિની શક્તિઓ છે, આ રીતે કામ કરે છે. અને આપણે આ વિઝ્યુલાઇઝેશન અને રિયલાઇઝેશનનો ઉપયોગ આપણે મેડિટેશનમાં પૂરેપૂરો કરીશું. આગળ વધીએ. સંસ્કાર, ત્રીજી શક્તિ આત્માની. સંસ્કાર કોને કહેવાય? રિઝલ્ટ ઓફ રિપીટેડ એક્શન. એકની એક વસ્તુ આપણે વારંવાર કરીએ એના સંસ્કાર બને, જેને કહેવામાં આવે ટેવ, આપણી ભાષામાં કહીએ તો, અથવા કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણ જેને કહેવામાં આવે. કોઈ વ્યક્તિને સ્મોકિંગની આદત હોય, ધૂમ્રપાનની, અને 5 મિત્રો ભેગા થઈને કરે, લાવો લેટસ ગો ફોર સ્મોકિંગ, તો પહેલાંનું મન ના પડશે, ના બરાબર નથી, કે આદત નથી, આ તો નુકસાન કરે. એટલે મન અને બુદ્ધિ અનેક કારણો રજૂ કરશે. અંતે એમ કે ચાલો લેટસ ટ્રાય. 1 વાર, 2 વાર, 3 વાર, 1000 વાર, ધીમે ધીમે આદત પડી જશે. પછી જ્યારે પછી શું ખાલી સંકલ્પ આવશે કે સ્મોકિંગ કરવું છે, ઓફિસમાંથી ઊભા થશે, બહાર જઈને સ્મોકિંગ કરીને આવી જશે, પછી મન અને બુદ્ધિનો કોઈ રોલ રહેતો નથી વધારે.
એટલે કે સંસ્કાર એ આપણામાં રહેલી ટેવોનો સમૂહ છે. કુટેવ કે સુટેવ, જે કંઈ સારી ટેવ કે ખરાબ ટેવ, બધી વસ્તુનો જે સમૂહ છે એને કહેવાય સંસ્કાર. સંસ્કાર એટલે બીજું કશું જ નથી. સંસ્કારના આધારે આત્માની ઓળખ થાય. દાખલા તરીકે પાપ આત્મા જોઈ રહ્યા છો પિક્ચરમાં, પછી ધર્માત્મા, પછી મહાન આત્મા, પછી દેવાત્મા. આપણે દેવ શરીર, મહાન શરીર, પાપ શરીર એવું નથી કહેતા, આપણે આત્મા કહીએ. એટલે કે સંસ્કાર આત્મા જોડી જાય છે. ઘણા લોકો એમ કહે છે જલસા કરો, પાપ પુણ્ય બધું જે કરવું એ કરો, કારણ કે આત્મા નિર્લેપ છે. પરમાત્મા એમ કહે છે મૂર્ખ આઈડિયા છે. આત્મા નિર્લેપ નથી, આત્મા સંસ્કાર લઈને જતી હોય છે. જેવું જેવું કર્મ કરો એનું ભાથું આત્મા જોડે લઈ જાય. સ્થૂળ વસ્તુ કોઈ લઈ જ નથી શકાતી, પણ ટેવ કુટેવ જે કરી એ જરૂર આત્માની જોડે. એના આધારે જ શરીરની પણ ઓળખાણ થાય. પાપાત્મા, દેવાત્મા, મહાન આત્મા, ધર્માત્મા. સંસ્કાર કેટલા પ્રકારના હોય આપણે જોઈએ. સંસ્કાર 5 પ્રકારના હોય છે. એક પેરેન્ટ સંસ્કાર, એટલે કે જે માતા પિતાને ત્યાં આપણને જન્મ મળ્યો એના તરફથી 20-25% સંસ્કાર આપણામાં આવતા હોય છે. એટલા માટે 20-25% આપણે કહીએ છીએ પરમાત્મા કહે છે, કારણ કે આપણું બાળક ક્યારેય આપણે જેવું થઈ ના શકે, કારણ કે એક પ્રકારના સંસ્કાર હોતા નથી. તો બીજા પ્રકારના કયા સંસ્કાર? બીજા પ્રકારના પાસ્ટ લાઈફના સંસ્કાર. એમાં આપણે આગળ જોયું પહેલાં સૂક્ષ્મ શરીર, બેક બર્થ, હિપ્નોટિક રિગ્રેશન, એટલે કે દરેક મનુષ્ય આત્મામાં ભૂતકાળનું જે જીવન હતું એના સંસ્કાર પણ જોડે લઈને આવે છે. ત્યાર પછી ત્રીજા પ્રકારના સંસ્કાર ગોડ ગિફ્ટ, એટલે કે પરમાત્મા દ્વારા આપેલા સંસ્કાર, ઓરિજિનલ સંસ્કાર છે, જે દરેક આત્માને ગમે. દાખલા તરીકે જ્ઞાન, શક્તિ, પવિત્રતા, સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ. આપણે આગળ જોઈશું, વારંવાર રિપીટ કરશું એટલે તમને યાદ રહી જશે. આત્માના ઓરિજિનલ સંસ્કાર છે, પરમાત્માએ આપેલા સંસ્કાર છે. તો ચોથા પ્રકારના સંસ્કાર છે કંપની સંસ્કાર, એન્વાયરમેન્ટ સંસ્કાર. આપણે મોટા થયા, સ્કૂલમાં ગયા, કોલેજ, યુનિવર્સિટી, લગ્ન થયા, બાળકો, વાતાવરણમાંથી જે કંઈ સંસ્કાર આવ્યા એને કહેવાય કંપની સંસ્કાર અથવા એન્વાયરમેન્ટલ સંસ્કાર. અને 5મા પ્રકારના સંસ્કાર છે જેને કહેવામાં આવે છે ન્યૂલી ક્રિએટેડ બાય મોટિવેશન. કોઈ જગ્યાએ આપણે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં ગયા, વાતાવરણ સરસ લાગ્યું અને આપણી કુટેવ છોડી દીધી, એને કહેવાય આપણે નવા ઊભા કરેલા સંસ્કાર. દરેક આત્મા 5 સંસ્કારનો સમૂહ છે. એટલે ક્યારે પણ આપણા સ્પાઉસ, આપણા બાળકો, આપણા માતા પિતા આપણી જેવી કાર્બન કોપી થઈ ના શકે, કારણ કે એ લોકો બ્લેન્ક સ્લેટ આવતા નથી. આપણે એવું માનીએ છીએ કે બાળક જન્મ તો બ્લેન્ક સ્લેટ છે. પરમાત્મા કહે છે ના, એના પર ઘણા બધા ગાના, ઘણા બધા સોંગ્સ ઓલરેડી છપાયેલા છે. તમે અમુક છાપી શકો તો વધારેની કેટલા 20-25%. એટલે કે આપણે કોઈ પણ આત્માને, ચાહે ગમે એટલા નજીકના હોય, એને આપણી જેવા બનાવવાનો પ્રયત્ન ના કરો. આપણે એમને સલાહ અવશ્ય આપવી, પણ અમુક મર્યાદાઓમાં રહીને, કારણ કે દરેક આત્માના પોતપોતાના સંસ્કાર હોય છે અને એને બદલી શકાય છે. આગળ આપણે એ વિધિ જોઈશું કેવી રીતે સંસ્કાર બદલી શકાય. મેં તમને આગળ કેમ 7 જે ખરું, પરમાત્મા એમ કે 7 બેઝિક જે આત્માના સંસ્કાર કર્યા એ આ છે. જ્ઞાન, દરેક આત્માને જ્ઞાન ગમે, નવું નવું જાણવાની ઈચ્છા થાય. શક્તિ, દરેક આત્મામાં શક્તિ છે. આપણે આપણું શરીર ચલાવીએ છીએ, આપણે ઘર ચલાવીએ છીએ, ફેક્ટરીના માલિક ફેક્ટરી ચલાવે છે, ઓફિસના માલિક ઓફિસ ચલાવે છે, પ્રાઇમ મિનિસ્ટરો તો દેશ ચલાવે છે, અને પ્રેસિડેન્ટ હોય યુએસના તો પૂરી દુનિયા પણ ચલાવે છે. આટલી આત્મામાં શક્તિ છે, જેનાથી આપણને પૂરેપૂરા આપણે પરિચિત નથી એ શક્તિથી. પછી ત્રીજી શક્તિ છે પવિત્રતા. પવિત્રતા એટલે કે શુદ્ધ અને સ્વચ્છ. આપણે આપણું શરીર, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાનું છે. એવી જ રીતે આપણી અંદર જે ચાલી રહ્યું છે અને બહાર જે કરીએ છીએ એમાં પણ અંતર ના રહે, એને કહેવાય શુદ્ધ. આપણે બોલીએ છીએ કંઈક, વિચારીએ છીએ કંઈક, કરીએ છીએ કંઈક, પરમાત્મા કહે છે એના કારણે આત્માને શોક લાગે છે અલગ અલગ વસ્તુથી. એટલે ધીમે ધીમે કરતાં મન, વચન, કર્મનો આપણે સુમેળ કરીએ. આત્માના 3 શક્તિ હોય તો 4 શક્તિ છે, દરેકને ગમે. કઈ? શાંતિ, આનંદ, સુખ અને પ્રેમ. એ દરેક આત્મામાં 7 ગુણ રહેલા છે. આપણે વારંવાર રિપીટ કરીશું એટલે તમને યાદ રહી જશે. આ વિડીયો પણ આપણે યુટ્યુબ પર અપલોડ કરશું, તમને લિંક મોકલશું.
ઓલરેડી રેકોર્ડિંગ થઈ રહ્યું, તમને આ જે બોલે સાંભળવા પણ મળશે, પરંતુ તમારે રિપીટ કરવું હોય તો, એટલે તમે લખવામાં ટાઈમ ના ગુમાવતા લખતા હો તો તમને તમામ વસ્તુ ધીમે ધીમે કરતાં યાદ રહી છે, પણ કોન્સન્ટ્રેશન ચિત્ર પર ખાસ કરજો શું કહેવા માંગે છે. આ વેબસાઇટના રેફરન્સ ગૂગલમાં નાખીને તમે ચેક કરી શકો છો. સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેમ. વિજ્ઞાન ધર્મ વગર લંગડો છે, અને રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. ધર્મ વિજ્ઞાન વગર આંધળું છે. કોને કહ્યું હતું? આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જે દુનિયાનો મોટામાં મોટો સાયન્ટિસ્ટ છે. એટલે કે જે અસલ સાયન્ટિસ્ટ છે એમણે ક્યારેય બીજી વાતો નથી કરી. જેમનામાં જ્ઞાન પૂરું નથી એ લોકો જ એવું કહે છે કે આમ છે ને તેમ છે ને આવું છે, કારણ કે એમને ખ્યાલ નથી. આપણે ખ્યાલ આપવો ખૂબ જરૂરી છે. જાણીને પરમાત્મા આવીને દરેક વસ્તુ સ્પષ્ટ કરે છે. ઓરા કિર્લેન ફોટોગ્રાફી 1939 મેં જે આપણે અગાઉ ચર્ચા કરી હતી. ડૉક્ટર બ્રાયન વેસ, હિપ્નોટિક રિગ્રેશન આફ્ટર 1980, હમણાંની વાત છે. 4,000 કેસીસ કોલંબિયા અને એલ યુનિવર્સિટીના પ્રોફેસર છે. બાય યુ કેન સે ડિગ્રી હી ઇઝ એ ડૉક્ટર છે, ફિઝિશિયન છે, માસ્ટર ઓફ સર્જન છે. પછી EEG ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ 1924માં એની શોધ થયેલી. એનું રિસર્ચ કરનાર હતા હેન્સબર્ગર. 1978માં દાદી જાનકી એના પર યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એ પ્રોફેસર હતા. એમને ઘણા યુનિવર્સિટી ઓફ ટેક્સાસના પ્રોફેસરો એમના પર એક એક્સપેરિમેન્ટ કર્યો અને એમને ડિક્લેર કર્યું મોસ્ટ સ્ટેબલ માઇન્ડ ઓફ ધી વર્લ્ડ. દાદી જાનકી એટલે બ્રહ્માકુમારીના ચીફ હતા 2007થી 2020 માર્ચ સુધી. એમને હમણાં સર્વિસ છોડ્યું 104 વર્ષની ઉંમરે. એમને સાયન્સે 1978માં ડિક્લેર કરેલા 200 સારા માણસો પર એમને EEG કર્યું અને એમના આધારે નક્કી કર્યું કે આ મોસ્ટ સ્ટેબલ માઇન્ડ એટલે કે સૌથી સારામાં સારા પોઝિટિવ અને ઉચ્ચ વિચારો ધરાવનાર વ્યક્તિ છે. કેમ? એ રાજયોગી હતા, જેના આપણે આ રાજયોગના લેસન 7 જોઈ રહ્યા છે. એમણે એમના જીવનમાં પૂરેપૂરોનો ઉપયોગ કર્યો હતો. નાખશો ગૂગલમાં તો બતાવશે શું કહેવા માગે છે. વોટ ઇઝ કોન્શિયસનેસ, દીપક ચોપરાની આખી એક 40 મિનિટ જેટલું લેક્ચર છે. એ આપણે આના પર પોસ્ટ કરીશું. કોના પર? સ્કાઈપ ઉપર. તમે લિંક જોઈ લેજો જરા. પછી બ્રહ્માકુમાર એક મૂવી છે, પિક્ચર છે, હું એમ આ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં છે. એ પણ આપણે પોસ્ટ કરીશું, લિંક મોકલીશું આમાં. એ પણ તમે જોજો જેમ જેમ સમય મળે તેમ. એટલે કે આપણે પહેલો પાઠ બહુ જ પાક્કો કરવાનો છે. સર્વ જ્ઞાન જેટલું આપણે લઈશું સાધ્યનો પાયો જે ખરો એ આત્મા છે. એ જેટલું પાક્કું કરશું એટલો જ આપણને ફાયદો થશે, જીવનમાં જલ્દી પરિવર્તન આવશે. BK ફ્યુચર ઓફ પાવરનો એક પ્રોગ્રામ છે. યુ આર નોટ બ્રેન. તમે આ મગજ નથી ખાલી, પણ તમે એની જોડે સચેતન આત્મા છો. એના વિશે એક સરસ મજાનો વિડીયો છે, લગભગ 41 મિનિટ. એ પણ પોસ્ટ કરશું આપણી સાઇટ ઉપર. એટલે લાસ્ટ 3 આપણે પોસ્ટ કરીશું. બાકીના તમે એટલે પોસ્ટ કરશો મતલબ ઓલરેડી અવેલેબલ છે ઓનલાઈન યુટ્યુબમાં, પણ તમારે શોધવું ના પડે એટલા માટે. બાકી બધું તમારે ચેક કરવું, તમે ગૂગલમાં નાખીને ચેક કરી શકો છો. આપણે આગળ વધીએ, સમય થવા આવ્યો છે. હાઉ ટુ ઇન્કલ્કેટ વર્ચ્યુઝ એટલે કે આપણામાં ટેવો કેવી રીતે બદલવો અથવા ગુણ કેવી રીતે ધારણ કરવા. તો એનો પાયો ક્યાંથી ચાલુ થાય છે? કહેવત છે, એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. જેવા વિચારો છો એવા બની જશો. એક્ઝામ્પલ સાંભળ્યો છે, કોઈને કહ્યું કે તું ભેંસ છે, પછી ગુફામાં ગયો, પછી એને કહ્યું તું બહાર આય, તો કહેશે બહાર ના આવી શકું, હું તો ભેંસ છું. એટલે કે જેવા વિચારીએ એવા જ બને. એટલે આપણા વિચારોથી જ આપણે બની શકીએ. તો શું કરવાનું છે? ફૂડ ફોર લાઈફ. આપણે દિવસમાં 3 ટાઈમ ભોજન કરીએ છીએ શરીર માટે. તો આત્માનું ભોજન શું છે? થોટ્સ. એટલા માટે માઇન્ડ યોર થોટ્સ. બરાબર ધ્યાન રાખો વિચારોનું. કેમ? દે સોન બીકમ યોર વર્ડ્સ. વિચાર આવે પછી વચનમાં આવે, મન પછી વચન, એન્ડ માઇન્ડ યોર વર્ડ્સ. કેમ? દે ફાઇનલી બીકમ યોર એક્શન્સ. એટલે વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ થોટ્સ. આપણે શરૂઆત આપણે શું વિચારીએ છીએ ત્યાંથી કરવાની છે. માઇન્ડ યોર થોટ્સ સિન્સ દે સ્પ્રેડ ઓલ અરાઉન્ડ યુ લાઇક એ લાઇટ હાઉસ. આપણે જે વિચારીએ છીએ ધીમે ધીમે કરતાં ક્યાં જશે? ચારેય બાજુ પ્રસરશે વાતાવરણની અંદર. અને આપણે જે આત્મા જે વ્યક્તિ માટે વિચારે ત્યાં સુધી પહોંચે છે, પણ એને ખબર નથી કે આ વિચાર કોણ મગે. એને ટચ જરૂર થાય છે અને એ જેવો થોટ હશે એવું જ આપણને પાછું મળશે, થોડું એડ થઈને. દાખલા તરીકે પ્રકૃતિ એટલે કે જમીનમાં તમે એક ઘઉંનો દાણો નાખો અથવા એક એપલનું સીડ નાખો
તો તમને થાઉઝન્ડ્સ ઓફ દાણા અથવા એપલ પાછા મળે. પ્રકૃતિનો નિયમ છે, એડ કરીને પાછું આપવું. બેંકની અંદર તમે GIC મૂકો એટલે ગેરંટેડ ઇન્કમ સર્ટિફિકેટ અથવા ફિક્સ ડિપોઝિટ મૂકો તો બેંક તમને વ્યાજ આપે પૈસામાં જ. એવી રીતે પ્રકૃતિમાં જો આપણે નેગેટિવ નાખીએ તો નેગેટિવ એડ થઈને પાછું આવે. પ્રકૃતિમાં આપણે પોઝિટિવ થોટ્સ નાખીએ તો પોઝિટિવ એડ થઈને પાછું આવે. જે કંઈ નાખીએ એમાં વધારો થઈને પાછું મળે. એટલે આપણે બી વેરી વેરી કેરફુલ આપણે શું વિચારી રહ્યા છીએ. કેમ? આગળ જોઈએ. સો એ થોટ, એક વિચાર વાવો અને લણો શું? કર્મ, એક્શન લણો. સો એન એક્શન અને એનાથી હેબિટ બને. જેવું કર્મ કરો એના આધારે તમારી ટેવ બને. જેવી ટેવ હોય એના આધારે તમારું કેરેક્ટર બને. અને કેરેક્ટર વાવો, કેરેક્ટર તમે જો નાખો અંદર તો તમારું સદનસીબ બને, ભાગ્ય બને. એટલે કે પરમાત્મા એમ કહે છે કે ભાગ્ય બનાવવું તમારા હાથમાં છે. હું કોઈનું ભાગ્ય લખતો નથી. પરમાત્મા કહે છે મારી પાસે કોઈનું ભાગ્ય લખવાનો સમય નથી. હું તમામ આત્માઓને ભાગ્ય લખવાની કલમ પકડાઈ દઉં છું. તમારે જેવું તમારું ભાગ્ય લખવું એવું લખો. ઘણા એમ કે એવું કેવી રીતે? દાખલા તરીકે આપણા 2 બાળકો હોય અને કોઈ આપણને એમ કે એનું ભાગ્ય લખો તો આપણે કોઈનું સારું કોઈનું ખરાબ લખીએ ખરા? આપણે માણસ છીએ તોય, આપણે પરમાત્મા નથી, ભગવાન નથી તોય ખરાબ નથી લખતા. તો પરમાત્મા એમ કહે છે હું તો કોણ છું? સાગર છું બધી ક્વોલિટીનો, શક્તિઓનો. જો તમે તમારા સંતાનોનું ખરાબ ના લખી શકો તો દરેક આત્મા મારું સંતાન છે. તો હું દરેક કોઈ આત્માને સારું કોઈ આત્માનું ખરાબ કેવી રીતે લખી શકું? પરમાત્મા એમ કહે છે હું એ કાર્ય કરતો નથી. મારું કામ માત્ર એ છે જ્ઞાન આપવું અને શક્તિ આપવી. જ્ઞાન અને શક્તિના આધારે તમારે નક્કી કરવાનું છે તમારું ભવિષ્ય કેવું બનાવવું. એટલે કે આપણા હાથમાં વિચારની પરમાત્મા એક કલમ આપી છે. આપણને અત્યાર સુધી ખબર નથી. હવે આપણને ખ્યાલ આવ્યો કે વિચાર કયા પ્રકારના આપણે કરવા જોઈએ અને ના કરવા જોઈએ. હવે ધીમે ધીમે વિચાર પરિવર્તન કરીને આપણે આપણું ભાગ્ય સારું બનાવવાનું છે. આગળ વધીએ. નોબડી વિલ બિલીવ યુ અનલેસ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. આપણામાં કોઈ વિશ્વાસ નહીં રાખે જ્યાં સુધી આપણને આપણામાં વિશ્વાસ નહીં હોય. એટલે કે આપણે આત્મા સમજીને જ્યાં સુધી આગળ નહીં વધીએ, આપણા વિચાર પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી આપણામાં પરિવર્તન નહીં આવે. આપણે હવે ક્યાંથી આવીએ છીએ? પરમાત્મા એમ કહેશે ફ્રોમ વેર ધ સોલ કમ્સ ફ્રોમ. તો અહીંયા 3 ધામ બતાવ્યા છે. શાસ્ત્રમાં એવું માને છે લોકો કે ઉપર સ્વર્ગ છે, નીચે પાતાળમાં છે, રાક્ષસો છે અને આપણે એ દુનિયા છે. ચંદ્ર ઉપર ગયું કોણ? વિજ્ઞાન. એમને પિક્ચર લીધું, ઉપર બી કંઈ નથી, નીચે બી કંઈ નથી. આપણે બધા જાણીએ. તો આ કયા ધામની? પરમાત્મા કહે છે 3 ધામ. એટલે કે આ જે પૃથ્વી જો ગોળ બતાવી આપણું રહેવાની દુનિયા, જેમાં સૂર્ય, ચંદ્ર, તારાગણ, તમામ ગેલેક્સી જ્યાં સુધી આપણે જોઈ શકીએ કલ્પના ત્યાં સુધી આવી જશે. જેને સાકારી દુનિયા કહે, જેને કોર્પોરિયલ વર્લ્ડ કહે છે. એટલે કે જેમાં દરેક વસ્તુને અસ્તિત્વ છે અને આકાર પણ છે. એના ઉપર તમે જાઓ તો એક સૂક્ષ્મ વતન છે જેમાં પ્રકાશની કાયા છે પણ અસ્તિત્વ નથી, ફિઝિકલ બોડી નથી. સૂક્ષ્મ બોડી છે ત્યાં આગળ, ફિઝિકલ એટલે કે સ્થૂળ શરીર નથી. એનાથી પણ ઉપર જાઓ તો એક નિરાકારી દુનિયા જેને ઇન્કોર્પોરેટ વર્લ્ડ કહેવામાં આવે છે, જેમાં માત્ર આત્મા અને આત્માના પિતા પરમાત્મા રહે છે. જેને બ્રહ્મ તત્વ કહેવામાં આવે છે, જેને સાયન્સ 6 એલિમેન્ટ કહે છે, જેને બ્રહ્માંડ કહેવામાં આવે છે. જે લાલ પ્રકાશથી આછા લાલ એટલે કે શક્તિનું પ્રતીક છે. એટલે કે શક્તિથી ભરપૂર છે એ વતન. એટલે કે આપણી દરેકની આત્મા પરમધામ, જેને પરમધામ કહે છે. કોઈ પરમધામ કે, કોઈ નિર્વાણધામ કે, કોઈ શાંતિધામ કે, કોઈ પીસ ઓફ અબોર્ડ કે. અલગ અલગ ધર્મ, અલગ અલગ નામ, મગર વાત એક જ છે. આપણી દરેકની આત્મા અને પરમાત્મા ત્યાં રહે છે. દરેકની આત્મા પોતપોતાનું પાત્ર ભજવવા માટે પરમધામ છોડીને આ દુનિયા પર આવે છે અને પોતાનું પાત્ર ભજવે છે. જેને શાસ્ત્રોમાં કહ્યું છે પાર્વતી, પાર વતનમાં રહેવાવાળી આત્મા. પાર્વતી એટલે શંકરના પત્નીની વાત નથી. આપણે આગળ ક્લિયર કરીશું. પરમાત્મા ક્લિયર કરે છે કે શું કહેવા માંગે છે. એટલે કે આપણી દરેકની આત્મા પરમધામથી પોતપોતાનું પાત્ર ભજવવા માટે પાર્વતી બનીને શરીર ધારણ કરે છે આ દુનિયા પર અને પોતપોતાનું પાત્ર ભજવે છે. દરેક આત્મા અહીંયા આવી જાય પછી પરમાત્મા આવે છે અને દરેક આત્માને પાછી વતનમાં લઈ જાય છે. એટલે કે આપણે દરેક
બહુ દૂરથી અહીંયા આવ્યા છીએ પોતપોતાનું પાત્ર ભજવવા માટે. આપણું લેસન અહીંયા પૂરું થવાની તૈયારી છે. એટલે કે આ સોલ વર્લ્ડ છે, એટલે કે આત્માઓની દુનિયા છે, જેમાં પરમાત્મા ઉપર બતાવે છે, જે લાઇટ બતાવે નીચે દરેક આત્માઓ બેઠી છે. તો આપણું લેસન અહીંયા પૂરું થાય છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો. 1 કલાક થયો છે આપણો.